થેન્ક યુ જીસસ. હા, કરંતીના પત્રમાં લખવામાં આવ્યું છે કે તમે દેવની ખેતી છો અને આ પાક પાકી ચૂક્યો છે, એની લોમ આવી ચૂકી છે. જોરદાર હલાવીએ. તમારો એક અદ્ભુત નજારો હજારો લોકો જોશે. આ નજારો જોઈને તેઓ પણ ઉત્સાહિત થશે. એ નજારો જોઈને તેઓના હૃદયના પ્યાલા ઉભરાઈ જશે. બંને હાથોએ જોરદાર તાળી પાડીને પિતા પુત્ર પવિત્ર આત્માનો આદર કરીએ. ધન્યવાદની સાથે આભાર પવિત્ર આત્મા, તમારા આભાર. જોરદાર વેલકમ કરીએ તાળી પાડીને. હાલેલુયા. પરમેશ્વરનો ભક્ત દાઉદ ભક્ત કહે છે કે યહોવાનો આભાર માનો, કેમ કે તેની કૃપા સર્વકાળ ટકે છે. વાંચીશું ગીત શાસ્ત્રનું પુસ્તક, તેનો 118 અધ્યાય ને પહેલી કલમ વાંચીએ. યહોવાનો આભાર માનો, પરમેશ્વરનો આભાર માનો, કેમ કે તે ઉત્તમ છે, તે સારો છે, તેની કૃપા સર્વકાળ ટકે છે. તેની કૃપા સર્વકાળ ટકે છે. આપણે ખરેખર કૃપાને લીધે નાશ પામ્યા નથી વિતેલા વર્ષની અંદર, અને દેવની કૃપા આપણા પર છે. એટલા માટે વહાલાઓ ફરી એક વખત 2024ની અંદર આપણે ખરેખર પ્રવેશીને 8મો દિવસ પૂરો કરેલા છે. કયો દિવસ? અરે બોલો જોરમાં, અરે બોલો જોરમાં. જ્યારે ઇઝરાયેલી પ્રજા જે હતી એઓને માટે ઘણી બધી બાબતો, એક દિવસ કેવો મહત્વનો હતો, બીજો દિવસ કેવો મહત્વનો હતો, ત્રીજો દિવસ કેવી રીતે મહત્વનો હતો. અને લોકો જ્યારે નવા વર્ષની અંદર યાત્રા કરતા હતા, હાલેલુયા, અને યાત્રા કરતાં 8મા દિવસની પણ 8મી તારીખ પણ બહુ અજાબ જેવી મૂકેલી છે. હાલેલુયા. વાંચીશું આપણે બીજો કાળ વૃત્તાંત, તેનો 29મો અધ્યાય અને તેની ખરેખર વાંચીએ 17મી કલમ. પહેલા માસ ને પહેલા દિવસે, અહીંયા લખેલું છે પહેલા માસ ને પહેલે દિવસે તેઓએ શુદ્ધ કરવાનું કામ શરૂ કર્યું. શું કરવાનું? શુદ્ધ કરવાનું. એટલે કે પોતે પોતાના જાતને સાચો નિર્ણય લઈને જીવવાનું શરૂ કર્યું. હાલેલુયા. જૂનું પણ હતું, પોતાની કુટેવો હતી, આદતો હતી, તે ખરેખર આપણા જીવનની અંદર નુકસાન કરતી બાબતો જ્યારે પોતે અપનાવી લીધેલી હતી, એ બધી બાબતોનો ત્યાગ કરવાનું કામ ચાલુ કર્યું. જોરદાર તાળી પાડવી જોઈએ. હા, ખરાબ આદતને છોડવાનું કામ ચાલુ કર્યું. આમેન. હાલેલુયા. કયા દિવસથી? નવા વર્ષના પહેલા મહિનાના પહેલા દિવસથી. હા, ને તે જ માસને 8મે દિવસે, તે જ મહિનાને 8મે દિવસે, જોરમાં બોલો, 8મે દિવસે, તે જ મહિનો એટલે કયો? કયો? જાન્યુઆરી. તો બોલો, પહેલો મહિનો કયો? જાન્યુઆરી. હા, તે જ મહિનાના 8મે દિવસે તેઓ યહોવાની પરસાળમાં આવ્યા. યહોવાની પરસાળમાં, પરમેશ્વરનું, હા, તે પરસાળ એ મંડપમાં આવ્યા. આપણે ક્યાં આવ્યા છે? કેટલા જણા મંડપમાં આવ્યા? 12 હોય, 60માં હોય તો અંદરાવ જજો. તેઓ યહોવાની પરસાળમાં આવ્યા. તેઓએ 8 દિવસમાં 8 દિવસમાં યહોવાના મંદિરને શુદ્ધ કરીને, દેવના મંદિરને શું કર્યું? અરે બોલો જોરમાં. શુદ્ધ કરતા જતા હતા. 8મે દિવસે શુદ્ધ કર્યું. પહેલા માસને 16મે દિવસે, હા, તે કામ સમાપ્ત કર્યું. એટલે આપણે 16મે દિવસે સમાપ્ત કરીને 17મી દિવસે બી ધાંગધર હાજર થવાનું છે. આ કોલોસી 3 અને 17 જ્યારે વાંચો તો ત્યાં લખે છે કે તમે વચનથી કાર્યથી આ કામ કરો. એટલે આ વર્ષની જે તારીખો છે હજુ ઓર સારી વચનોથી ગોઠવવામાં આવી રહેલી છે. હું પીટી કરો. જોરદાર તો તાળી પાડો જરા. હાલેલુયા. હાલેલુયા. એ ખબર જ નહીં હતી, પરંતુ જ્યારે બાઇબલનો અભ્યાસ કરવા માંડ્યો ત્યારે હકીકતમાં આ તારીખો મને મળી અને હું ખુશ થયો કે દેવના આત્માથી તારીખો અપાયેલી છે. પ્રેઝ ધ લોર્ડ. આ પહેલા મહિનાની કઈ તારીખ છે? 8મી તારીખ. અને 8મી તારીખ સુધીમાં એ લોકોએ શું કર્યું? મંદિરને શુદ્ધ કરવાનું. પહેલો કરંથી 3:16 કહે છે કે દરેક માણસ દેવનું મંદિર છે. માણસનું શરીર એ કોનું મંદિર છે? દેવનું મંદિર છે. દેવ ક્યાં રહેવા માંગતો હતો? એ દેવના મંદિરમાં. બોલો, દેવના મંદિરમાં. દેવ ક્યાં રહેવા માંગતો હતો? દેવના મંદિરમાં રહેવા માંગે છે. તો આપણે પોતે, માણસ પોતે એ દેવનું મંદિર છે. અને વાંચો આગળ. અને તમારામાં દેવનો આત્મા વસે છે. અને એની અંદર કોનો આત્મા મૂકવા માંગતો હતો?
દેવનો આત્મા મૂકવા માંગતો હતો. આપણે દેવનું મંદિર છે અને દેવનો આત્મા એના મંદિરમાં મૂકવા માંગતો હતો. હાલેલુયા, હાલેલુયા. દેવે પ્રથમ પોતાની પ્રતિમા રૂપ એણે માણસને મંદિરના રૂપમાં બનાવ્યું. આમેન. વાંચીશું બીજો અધ્યાય ઉત્પત્તિ, તેનો 7મી કલમ 8મી કલમ. અને યહોવા દેવે ભૂમિની માટીનું માણસ બનાવ્યું, ભૂમિનું માટીનું માણસ બનાવ્યું ને તેના નસકોરામાં જીવનનો શ્વાસ ફૂંક્યો. તેના નસકોરામાં શું ફૂંક્યું? જીવનનો અરે બોલો. જીવનનો જીવનનો શ્વાસ ફૂંક્યો. અને માણસ સજીવ પ્રાણી થયું. અને યહોવા દેવે પૂર્વ તરફ એદનમાં એક વાડી બનાવી. બસ 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 બસ. માટીનું માણસ બનાવ્યું અને એના નસકોરામાં શું ફૂંક્યું? અરે બોલો. શ્વાસની, જીવનનો શ્વાસ. જોરમાં બોલો જરા. જીવનનો શ્વાસ. શ્વાસ તો ફૂંકી 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 વારા પૂરા હોય જાય પણ કાંઈ ફેર નહીં પડો. પણ શ્વાસમાં શું હતું? જીવન હતું. જીવનનો શ્વાસ. એટલા માટે ગયા વીતેલા સમયોમાં તે ઓક્સિજન જરૂર પડી. ઓક્સિજન વગર માણસ જીવતું નથી. એમાં હતું જીવન અને એ જીવનનો શ્વાસ પરમેશ્વરે એ માણસના નસકોરામાં ફૂંક્યો અને તે સજીવ પ્રાણી થયું. કેવું? અરે બોલો. તો જીવતા હોય તો ટાળી પાડો નહીં. જીવનનો શ્વાસ, હા, આત્મા. આમેન, હાલેલુયા. એને તે નવા કરારની અંદર જીવનનો આત્મા એમ લખવામાં આવશે. જીવનનો આત્મા. એ પછી થોડુંક બતાવીશ જેમ પ્રભુ કહેશે તેમ. હાલેલુયા, હાલેલુયા. અને એ જ બાબત જોઈ શકો છો કે ખરેખર જીવનનો શ્વાસ ફૂંક્યો અને એ જ બાબત પછીથી માણસ પાપમાં ગરકાવ થઈ ગયો અને પાપને લીધે એ જીવનને ગુમાવી દીધું. અનંતકાળના જીવનને શું કર્યું? ગુમાવી દીધું. માત્ર શારીરિક જીવન રહ્યું અને મર્યાદા આવી ગઈ. માણસે ભૂલ કરવાથી શું આવી ગઈ? જીવનની મર્યાદા આવી ગઈ. બાકી માણસને મરવાનું હતું. સદાને માટે જીવે એવો જીવનનો શ્વાસ પરમેશ્વરે મનુષ્યમાં ફૂંક્યો હતો. સદાકાળ જીવે. હાલેલુયા. માણસને મરવાનું નહીં હતું. માણસને ઘરપણ નહીં હતું. માણસને ખરેખર આ કાંટા કંટાળી પરસેવાથી રેપઝેપ થઈને રોટલી. પરમેશ્વરનું જે ઉત્પત્તિ કરેલી છે એ ઉત્પત્તિ તો બહુ મહત્વની ઉત્પત્તિ હતી. હાલેલુયા. માત્ર એક આજ્ઞા આપેલી હતી. એક આજ્ઞા બી અમલ કરીને કાળજીથી પાડી નહીં શક્યા અને ઈશ્વરથી દૂર થયા પછીથી આ બધી આધીનતાઓ આવી. એના પછીથી આયુષ્યની મર્યાદાઓ આવી. એના પછી દુઃખ બીમારી આવી. એના પછી મરણ આવ્યું અને મરણ પછી ન્યાય આવી ગયો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. સાંભળી રહેલા છો? પણ આ દુઃખમાંથી છોડાવવાને માટે, આ મરણમાંથી છોડાવવા માટે, આ બધા ન્યાય દંડથી બચાવવાને માટે, નર્કની શિક્ષાથી બચાવવાને માટે ઈશ્વર હજુ માણસના માટે બીજી વખત ઉપાય કર્યો કે નહીં, માણસને બચાવવાને માટે મારા એકના એક પુત્ર ઈશુને આત્માથી જન્માવીને હું પાછો દેહધારી, તે ખરેખર દેહ શરીરની અંદર એને મનુષ્ય દેહમાં મોકલીશ અને મારા બનાવેલા મારી પ્રતિમાને હું સુધારીશ. ટાળી નહીં પાડે ને. અને ઈસુ મનુષ્ય રૂપમાં ધરતી પર આવ્યા. હાલેલુયા. પણ હકીકતમાં એ સ્ત્રી અને પુરુષના સંબંધથી જન્મેલા નહીં હતા. હાલેલુયા. કેમ કે તે પવિત્ર આત્માથી મરિયમ ગર્ભવતી થઈ હતી આચ્છાદનથી અને તેના પેટે જન્મેલો તે માણસનો દીકરો, યુસુફનો દીકરો નહીં. તે મરિયમનો દીકરો નહીં, પરંતુ પરમ પવિત્ર પરમેશ્વરનો દીકરો હતો. દેવનો દીકરો હતો. કોણ હતો? અરે બોલો જોરમાં, અરે બોલો જોરમાં. અને દેવનો દીકરો હતો. તે કેવી રીતે એણે પૂરું કર્યું? આજ્ઞા પાડીને પૂરું કરી બતાવ્યું. ભલું કરીને પૂરું કરી બતાવ્યું. પ્રેમ કરીને પૂરું કરી બતાવ્યું. સહન કરીને પૂરું કરી બતાવ્યું. દયા કરીને પૂરું કરી બતાવ્યું. લોકો પર દયા ખાતો હતો ને લોકોને સાજા કરીને પૂરું કરી બતાવ્યું. તે પાપ હું નહીં કરું, મરણ પામ્યો, બાકી એક બી પાપ ઈશુએ નહીં કર્યું. જોરદાર તાળી પાડીએ. કેમ કે પાપમાં જન્મ્યો નહીં હતો. હાલેલુયા, હાલેલુયા. એણે એટલી બધી પવિત્રતાને તે માન આપ્યું. 33.5 વર્ષ જીવ્યો ધરતી પર મનુષ્ય દેહમાં, પરંતુ એનો એક બી ડાઘ તે પિલાત શોધે છે, તે હેરોદ શોધે છે. અહીંથી ત્યાં, અહીંથી ત્યાં, અહીંથી ત્યાં 12 વર્ષનું બાળપણની શોધખોળ કરી. એક બી પાપ નહીં મળે. તે ખરેખર 12 વર્ષથી તે ખરેખર 30 વર્ષ સુધીનું તે ખરેખર જુવાનીનું તપાસ કરી. એક બી પાપ નહીં મળે. તે 30 વર્ષથી 3.5 વર્ષ બાપ્તિસ્મા બાદ 3.5 વર્ષ જીવતા દેવે જાહેર કરેલું તું મારો વહાલો દીકરો છે. તે દિવસથી તો ક્રૂસ પર મરણ થયું ત્યાં સુધી એક બી પાપ નહીં કર્યું.
જોરદાર તાળી પાડીએ. અને એ નમૂનો આખી માનવ જાતને આપ્યો. એ રીતે જીવજો. તમારું બાળપણ પણ સારું હોવું જોઈએ, તમારી જુવાની પણ સારી હોવી જોઈએ, અને તમારું દેવની સાથેનો જે સંબંધ છે એ ઈશ્વર ભક્ત તરીકે, દેવના દીકરા તરીકે પણ સારું જીવન હોવું જોઈએ. એકબીજાને કહો, થઈ ગયું એ થઈ ગયું, પણ 3 ઇતિહાસ સારા રાખજે. અરે બોલો, કેટલા ઇતિહાસ? અરે બોલો જોરમાં. અહીંયા બધું છુપાઈ જશે, પરંતુ ઈશ્વર આગળ એક દિવસ હાજર થવાનું છે. આપણો હાથે હિસાબ કિતાબ દેવા આગળ ચોખ્ખા ચાંદી કરતાં ચોખ્ખો આપવો પડશે. અને આકાશ અને પૃથ્વીના રૂબરૂ. હાલેલુયા. આકાશ અને એટલા માટે પરમેશ્વરે તેના શિષ્યોને પસંદ કર્યા, પરમેશ્વરે તેના દીકરાને મોકલ્યો, પરમેશ્વરે તેના પ્રબોધકો દ્વારા બોલ્યો, પરમેશ્વરે તેના સેવકોને ઊભા કર્યા. એ સારું કે શીખવો શીખવો શીખવો. અને દર નવા વર્ષની અંદર 8 દિવસ સુધી એ લોકોને શુદ્ધિકરણના મેસેજ આપો કે લોકો સારું જીવન જીવે, વ્યક્તિ સારું જીવન જીવે, પરિવાર સારું જીવન જીવે, હાથે કુટુંબ સારું જીવન જીવે, સમાજ સારું જીવન જીવે, અને દેશના સર્વ રહેવાસીઓ સારું જીવન જીવે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એકબીજાને હાથ પકડો. આ 8 દિવસ તો સારું છે ને? કેટલા હે હે કેટલા જણના હારા ગયા? હારા એટલે કેવા? હારા એટલે કેવા? જરાખી જરા પણ ન્યાને તેલા નહીં. હારા એટલે કેવા કે 8 દિવસમાં અમારા ઘરમાં જરા બી ગરબડી થઈ નહીં, પતિ પત્નીની, વહુ સાસુની, હાથે બાપ દીકરાની ગરબડી નહીં થઈ, એવું ગયું હોય 8 દિવસ. 8 દિવસ સરસ. અને બાકી નાના, કેમ કે આપણે જે કરી રહેલા છે તે આપણને ખબર છે. હાલેલુયા. ભૂલ કરતા છે તે હોતા આપણને ખબર છે. કેટલા જણની ભૂલ થઈ ગઈ 8 દિવસમાં? તો તે ભેંડા વरून ઝઘડાજી પડનારો, ચારા વरून ઝઘડાજી પડનારા કેટલા જણના? તે તો કબલત નહીં, તો શુદ્ધ ક્યાં કરી કોરલા? આ 8 દિવસ એના માટે અલગ અલગ સભા ભરીએ છીએ કે લોકો નવા વર્ષ સારું જાય, નવું વર્ષ સુખરૂપ જાય, નવા વર્ષમાં દેવ તેઓની સાથે રહે, નવા વર્ષની આબાદાની તેઓ પ્રાપ્ત કરે, નવા વર્ષમાં ખાનારાઓને પરમેશ્વર ધમકાવે, નવા વર્ષની યાત્રાની અંદર દૂતોની જરૂર પડે ત્યાં દૂતો દ્વારા રક્ષણ કરે, લોહીની જરૂર પડે, મરકી આવે તો ઉતરંગ બારસા કપાળ પર હલવાના લોહીથી ઢાકે, દૂતોની જરૂર પડે, હાથે મરણ દૂતના ખતરા રસ્તાની યાત્રાની અંદર હાથે ખરેખર અયુબ 33:23-25 પ્રમાણે જો મરણ દૂત લાગી રહ્યો હોય તમારી યાત્રાની અંદર, અને તમારો જીવ કબરમાં લઈ જવાને માટે લાગ તાકીને ઝાડ બા પાથરેલી હોય, પણ પરમેશ્વરની અંદર તમે પવિત્ર વચન સાંભળીને શુદ્ધ જીવ્યા છો, તો એ મરણ દૂતના હાથમાંથી છોડાવીને કબરમાં જતા જીવને બચાવવા હજારોમાં એક દૂત તમારી સાથે રહે. ઓ જોરદાર તાળી પાડીએ. હજારોમાં એક દૂત તમારી સાથે રહે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. જો તમારા પર હવાઈ માર્ગે, ભૂમિ માર્ગે, દરિયાઈ માર્ગે તીર, ધાડે ઉડનાર તીર એટલે કે મેળવી દે મુઠ મંત્ર તંત્ર આતે કોઈ તમારા વિરુદ્ધમાં કંઈક બાણ છોડવામાં આવે, ઓ ખરેખર ભાલાઓ ફેંકવામાં આવે, તો પરમેશ્વર પોતે અગ્નિરૂપી કોટ થઈને આ દુષ્ટતાના ભાલતા ભાલાઓને તોડી નાખે, બાળી નાખે. જોરદાર તાળી પાડીએ. ઓ જોરદાર તાળી પાડીએ. ઓ હાલેલુયા. આ વર્ષની અંદર હું તમને કહેવા માંગુ છું કે અંતના દિવસોની અંદર પરમેશ્વર તેના સંતાનોને, મને તમને જો યોગ્ય રીતે જીવીશું તો અજાબ જેવી રક્ષા કરીને ચલાવશે ભારતની ભૂમિ પર. કેટલાની ઈચ્છા છે? પરમેશ્વર અમે તારી સાથે ચાલવા માંગીએ છીએ. હા, એકબીજાના હાથ પકડો. 8 દિવસ બી તને સાચવી નહીં ચલાતું. એકબીજાના હાથ પકડો, કહો 8 દિવસમાં ઠોકર ખાધી, 8 દિવસમાં પરીક્ષણમાં પડી ગયા, 8 દિવસ બી સાચવીને જીવી નહીં શકાયું. હે હે હલો, કાંઈ ઝઘડા જતો જ જાવલા સ્વર્ગમાં. પ્રભુ આકાશમાં નહેરો ઝઘડા ત્યાં તો તટય ઝઘડાજી પડતી તો મોટી ગબા કર થવી. કાકા સ્वर्ग ऐसा एक तैयार के हैं तठे एक भी झगड़ा करनार नहीं, एक भी लोभी नहीं, एक भी आज्ञा तोड़नार नहीं, एक भी परमेश्वर ना विरुद्ध में पाप करनार नहीं. स्वर्ग जिसा ऐसा एक नगर शहर तैयार कर दीधा. हाँ, कति पवित्र 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 प्रजाति भरील. हालेलुया. जोरदार ताड़ी पाड़िए. हालेलुया. यीशु मसीह के આ દુનિયામાં સારી દુનિયાની અંદર જ્યાં જુઓ ત્યાં પાપ છે, જ્યાં જુઓ ત્યાં લડાઈ છે, જ્યાં જુઓ ત્યાં ઝઘડા, હાથ જ્યાં જુઓ ત્યાં લોભ, અન્યાય, ખદબત્તો, પાપ, અત્યાચાર, ખૂન, ખરાબી, લૂંટ ફાટ, એ બધું આખી દુનિયા પર છે. પણ એક એવો સિયોન પરમેશ્વરે દેશ તૈયાર કર્યો છે જેમાં સદા સર્વકાળ શાંતિ, આનંદ અને સુખકારી આવરદાના વર્ષોની વૃદ્ધિ હશે. જોરદાર તાળી પાડીએ.
અને એ નગરમાં આપણે આ દુનિયા છોડીને જવાના છે. આપણે કોઈ કાયમ રહેવાનું? એકબીજાને કહો જરા, બહુ જ રહીશું તો 70 થી બળના કારણે 80 વર્ષ સુધી. અને કહો તું બી જશે ને હું બી. કેટલા જણા જશું જઈશું? પણ આ જઈએ તેના પહેલા પરમેશ્વર કહેશે 8 દિવસમાં મારી પ્રજાને શું કરો? શુદ્ધ કરો. વાંચીશું યોશુઆનું પુસ્તક, આ તે તેનો 7મો અધ્યાય. યોશુઆનું પુસ્તક તેનો 7મો અધ્યાય, એની 10 કલમ જોવો જોઈએ. હા, 13 કલમ. ઉઠ, લોકોને શુદ્ધ કર. ઉઠ, યોશુઆને કીધું હવે તારે આ જૂની પેઢી યર્દન સુધી ગઈ અને યર્દન ઉતરી નહીં શકી. હા, તે કેમ ઉતરી નહીં શકી? કેમ કે લોકો ખાવા પીવા લાગેલા હતા. મૂસાના સમયના લોકો નાચી બતાવતા હતા પાહુજે સાહેબ. હાલેલુયા, હાલેલુયા. અને લોકો હાથ ગણનાની અંદર 21:5 લખે છે કે દેવની તથા સેવકની વિરુદ્ધ બોલતા હતા. લોકો ની કરવા કહ્યું તે કરતા હતા. લોકો હાથ ખરેખર અધમ દશામાં આવી ગયા. બિલકુલ દેવનો ડર નહીં રાખતા હતા અને એના કારણે એઓ અરણ્યની અંદર પાયમાલ થઈ ગયા. હા, તે વિશ્વાસમાં પ્રાર્થનામાં આગળ વાદો એમ કહેવા જતા તો લોકો પાછળ હટતા હતા. શું કરતા હતા? પાછળ. આજ્ઞા પાળવામાં પાછળ. હા, તે ખરેખર વચન પાળવામાં, ઓ બોલો, વિશ્વાસમાં પાછળ. આ પવિત્ર જીવન જીવવામાં પાછળ હટતા હતા પણ આગળ નહીં વધતા હતા. 40 દિવસમાં કનાન દેશમાં જઈ શકાતો હતું. તેની જગ્યા પર 40 દિવસની જગ્યા પર 40 વર્ષ થઈ ગયા. પણ વચનના કનાન દેશમાં તેઓ પહોંચી શક્યા નહીં. એનો અર્થ કહેવા માંગુ છું કે ખરેખર વચનના દેશમાં હાથે જેવો પહોંચશે, વચનના દેશમાં જેવો હાથે ખરેખર અરણ્યમાંથી દેવ પૂરું પાડે છે તેનો અનુભવની સાથે દેવની સાથે ચાલશે. હવે મરુભૂમિની અંદર હાથે દેવ યુદ્ધ કરશે તો તમારો વારંવાર હર ક્ષેત્રની અંદર વિજય થશે. ઓ ખરેખર હિવી ગિરગાસી યબુસી પરિજીઓને હરાવશે અને તમારો જય થશે. રોગો પર તમે જય પામશો, ભૂતો પર તમે જય પામશો, અશુદ્ધાત્માઓ પર તમે જય પામશો, પાપ પર જય પામશો, મરણના ઢાસ પર તમે જય પામશો. અને વિજયવંત રીતે હાથે દેવની આગેવાની હેઠળ તમે ચાલશો. જ્યારે સમુદ્ર જેવી સમસ્યા આવશે, સમુદ્રને બે ભાગ પરમેશ્વર કરશે અને જ્યારે જ્યાં રસ્તો નથી તે જગ્યા પર તમારો માર્ગ થશે. આગળ પાછળ સગડા દરવાજા બંધ હશે પણ જ્યારે પરમેશ્વર ઉપાય કરશે ત્યાં દરવાજો ને માર્ગ પરમેશ્વર પોતે માર્ગ, સત્ય અને જીવન છે એ માર્ગ બનશે. ત્યારે તમારા માટે રસ્તો થઈ જશે. હાલેલુયા. આગળ જતા જોઈ શકે છે યર્દન મરણની છાયાને ખીણ આવશે. એની અંદર પણ ખરેખર યોશુઆની આગેવાની હેઠળ ચાલ્યા. અહીંથી જૂની પેઢી ખરેખર રિવર્સ ગઈ. અહીંથી જૂની પેઢી આગળ વધી શકી નહીં. જૂની પેઢીમાંના લોકો વચનના કનાન દેશમાં જઈ શક્યા નહીં. ઓ વહાલાઓ, એમાંના 2 યોશુઆ અને કાલેબ. અને નવી પેઢી પરમેશ્વરે તૈયાર કરી અને એઓને હાથ યોશુઆને કીધું આ પેઢીને હવે યર્દન ઉતારવાનો છે તો આખી પ્રજાને શુદ્ધ કર. હાલેલુયા. આખી પ્રજાને શું કર? અરે બોલો જોરમાં, અરે બોલો જોરમાં. આજ્ઞા નથી પાડતા તે લોકોને આજ્ઞા પાડવાનું કહે. વચન પાડતા નથી તેઓને વચન પાડવાનું કહે. પ્રેમથી નથી જીવતા તેઓને પ્રેમથી જીવવાનું કહે. વ્યભિચારના પાપ કરે છે તે પાપ કરવાનું તું મના કરી દે. એવો પાપ નહીં કરવાનું. આમેન. અરે જોરમાં બોલો, અરે જોરમાં બોલો. યોહાન આ તે ખરેખર 5મો અધ્યાય 14 કલમ. યોહાન 8મો અધ્યાય 11 કલમ. ઈશ્વરે કીધું હવે તું પાપ નહીં કર. કેમ કે યર્દન ઉતરીને હાથે દેવના વચનના કનાન દેશમાં જવાનું છે. આજે આપણે કનાન દેશ ઇઝરાયલમાં જવાનું નથી. આજે આપણે સ્વર્ગીય કનાન દેશમાં જવાનું છે. ક્યાં જવાનું છે? અરે બોલો, બોલો રે. સ્વર્ગીય કનાન દેશમાં જવાનું છે. આ વચનનો દેશ છે, સ્વર્ગીય કનાન દેશ છે. એ વચનના દેશનું દર્શન આપવા માંગે છે પરમેશ્વર. દર્શન આપીને ચલાવવા માંગે છે પરમેશ્વર. આ યાત્રાની અંદર પહાડો આવશે. જ્યારે લોકો મિસર દેશમાંથી નીકળ્યા, અરણ્ય આવ્યું. એ અરણ્યના અંદર સુકવણું આવશે. કમી ઘટી પડશે, થશે. પાણી ઘટી ગયું, ખાવાનું ઘટી ગયું. આ તે તકલીફો થઈ લે ઉઠ્યા. ઓ ઉલટું સુલટું બોલવા લાગ્યા. દેવ પર ભરોસો ઘટવા લાગ્યો. મુસાએ કીધું નહીં, દેવ આપણી સાથે છે. કાલે શું મારે તમને મટન જોઈએ તો મટન બરાબર આવી જશે. મટન માટે તો ટાળી જોરદાર પાડે તે. હારી પાડો એમ. હાલેલુયા. મટન ખાવાની ઈચ્છા થઈ. મટન પર પ્રભુએ પૂરું પાડ્યું. હા, તે ખરેખર વાલાઓ કપડાની જોર પડી. કપડા પ્રભુએ ફાટવાની દીધા. ચંપલની જોર પડી. ચંપલ તૂટવાની દીધા. ઓ વાલા, ખાવાનું ઘટે નહીં, ચંપલ તૂટે નહીં, કપડા ફાટે નહીં. આબા દાનીની સાથે પરમેશ્વર હા તે ખરેખર તકલીફોમાંથી બહાર લાવ્યો. ગરીબાઈને હાથે હટાવી દીધી. આબા દાનીમાં લાવ્યો. હરિયા ભર્યા કરીને વચનના દેશમાં અદ્ભુત પૂરું પાડીને યહોવા હીરે નામથી તે પૂરું પાડીને લઈ ચાલી રહેલો હતો. ઓ હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા.
એકબીજાના હાથ પકડો. આટલું બધું દેવ બધું પૂરું પાડે છે તો તારે મારે હરખું ચાલવું જોઈએ. કેવું? હા, અરે બોલો રે. સારું જીવવું જોઈએ, સારી આજ્ઞા કાળજીપૂર્વક પાડવી જોઈએ. કેમ કે ઈશ્વર આખી પરિસ્થિતિને બદલી નાખી છે આપણી. કેટલાની પરિસ્થિતિ દેવે બદલી છે. હલાવો જરા હા. તો બાજુવાળાને કહો ને જરા હરકું જીવવાની કાળજી રાખજો જરા. 8 દિવસ થઈ ગયા. કેટલા? જો 8 દિવસ જીવન જીવવામાં નિષ્ફળ જતા હોય તો આખા વર્ષમાં તો આખો કાદવ પાડી મૂકશો તમે. કેમ એવું બોલું છું? હું મારી જાતને પોતે સંભાળ રાખું છું. હાલેલુયા. મારી કાળજી રાખું છું. મારા પરિવારમાં, મારા દાંપત્ય જીવનમાં કાળજી રાખું છું. હાથે સેવામાં કાળજી રાખું છું. મારા જીવન યાત્રામાં હું પોતે કાળજી રાખું છું. એટલા માટે જે અનુભવ થાય છે આ કાળજી રાખીને જીવવામાં, એટલા માટે તમને પણ કહીશ. એટલા માટે દેવના સેવક યોશુઆને કીધું, તેઓને સગડાને શું કર? શુદ્ધ કર. અરે બોલો, શુદ્ધ કર. વાંચો વાંચો વાંચો. 13મી કલમ. ઉઠ, લોકોને શુદ્ધ કર. લોકોને શુદ્ધ કર ને કહે, અને કહે, કાલને સારું તમે પોતાને શુદ્ધ કરો. હા, આવતીકાલના માટે તમે પોતાના માટે પોતાને શુદ્ધ કરો. કારણ કે ઇસ્રાયેલનો દેવ, ઇસ્રાયેલનો પરમેશ્વર યહોવા એમ કહે છે કે, આવું અનાભાઈ કહેતો નથી, કોઈ સેવક પ્રબોધક કહેતો નથી. આ તો દેવે કહ્યું. કોણે? અરે બોલો, દેવે. અરે બોલો. એકબીજાને કહો, હું કહીશ તો નહીં માને તો ચાલે, દેવ કહે તો તે બે તો માનો. કોણ? હે હે કેટલી સરસ તારીખ આવી. 8 દિવસ સુધી હજુ શુદ્ધ નથી થયા. ઈસુ મસીહ કી. કેટલા જણા પતિ પત્ની અહીંયા છો? પતિ પત્ની હા જીવતા હોય તો હલાવો હાથ. એકાદ ગયું હોય તો હાથ નહીં હલાવતા. હલાવો જરા હાથ. હા ઓકે, હલાવો હલાવો. પતિ પત્ની પરણે લાવો. ઓકે હા, હવે મૂકી દો. કેટલા જણા 8 દિવસ મસ્ત પ્રેમથી જીવ્યા? 8 દિવસ. નવું વર્ષ મળ્યું, નવું વર્ષ, નવા કપડાં, નવું ભોજન. હા, કેટલા જણનું સારું ગયા? 8 દિવસ. 8 દિવસ પ્રેમથી જ. વાહ, જરાક બી ગડબડી નહીં થઈ, ગાજવીજ નહીં થઈ. તમારા તો ફરી લગ્ન કરવા જેવા છે. 8 દિવસ બી સાચવીને યાત્રા કરતા નથી. શું દેવ પરમેશ્વર પવિત્ર દેવનું દર્શન થશે? બોલો જોરમાં. શું દર્શનની યાત્રા થશે? અરણ્યમાં તમે દર્શન પ્રાપ્ત કરશો? નહીં. પવિત્ર સપનો દેખાશે? હે દેખાશે કે નહીં દેખાશે? દેવદૂતો ઉતરતા ચડતા દેખાશે? બોલો જોરમાં. અરે બોલો જોરમાં. નહીં. શું સીડી પર ઉભે રહેલો સૈન્યોના દેવ યહોવા આકાશ પૃથ્વીનો માલિક દેખાશે? શું સીડીઓ પર ઊભો રહીને વાત કરશે તે સંભળાશે? કેમ? કેમ? એકબીજાને કહો, જો ગુલા જ રીત નહીં તો કાંઈ તો હી ગોટલાવી લાપાલા. હે આ યાત્રાના અનુભવ છે. 365 દિવસની યાત્રાના શું છે? અનુભવ છે. ઈશ્વર આપણી સાથે એ વાર્તાલાપ કરીને ચલાવવા માંગે છે. દેવ તે દિવસે તમને મેં બતાવ્યું હતું કે પરમેશ્વરનો અત્યારે આત્મા, પરમેશ્વર આત્મા છે. વાંચીશું આપણે જીવનનો શ્વાસ ફૂંક્યો એ પરમેશ્વર આત્મા છે. યોહાનની સુવાર્તા તેનો 4થો અધ્યાય તેની 24 કલમ જલ્દી વાંચી. દેવ આત્મા છે. દેવ કોણ છે? અરે બોલો જોરમાં. આત્મા છે. દેવ કોણ છે? આત્મા છે. દેવ કોણ છે? આત્મા છે. એટલા માટે પ્રકટીકરણ આ તે કરી 2 ને 7 કે કઈ કલમ 4 કલમ 4 કે 7 કલમ છે. 2 ને 7 2 ને 11. આત્મા મંડળી જેને કાન છે તે સાંભળે. વાંચો તો ખરા. આત્મા મંડળીઓ, આત્મા મંડળીઓ જે કહે છે, જે કહે છે, તે જેને કાન છે, જેને કાન છે તે સાંભળે, તે સાંભળે, તે સાંભળે, તે સાંભળે. તે સાંભળે. આ આદમ આ નહીં સાંભળતો હતો તો પરમેશ્વરને બહુ જોરમાં બૂમ પાડવી પડી, આદમ આદમ તું ક્યાં છે? પરમેશ્વરે નુહને કીધું, હે નુહ, જીવ જગતનો અંત આવ્યો છે, એટલા માટે એક નવી યોજના બનાવું છું. આ તે તને એક કામ સોંપવા માંગુ છું. આ તે તું દેવદારના લાકડા ચીર અને પાટિયાને બધું તૈયાર કર અને એક વહાણ બનાવવાનું છે. કેમ કે 120 વર્ષ બાદ જગતનું નવીનીકરણ કરવા જઈ રહેલો છું. હાલેલુયા, હાલેલુયા. ઓ નુહ સાંભળતા તેના પરિવારને ખબર આપી અને સાંભળીને પરિવારે કામની શરૂઆત કરી દીધી ધરતીની અંદર. કેમ કે દેવ હાનું હા અને નાનું ના બોલે છે. હાલેલુયા. દેવ ફરી ફરી બોલતો, દેવ ફારફેર વગરનું બોલે છે. કેમ કે એક વખત હા એટલે હા અને ના એટલે ના. આપણે તો હા હા કરી લેવાનું અને અઠવાડિયામાં હરખું જીવવાનું. કેટલાની ઈચ્છા છે કે ખરેખર અમારે પ્રેમથી જ જીવવું જોઈએ? આટલું બધું શીખવે છે તો પ્રેમથી જીવવું જોઈએ. ઘરમાં પ્રેમથી જ જીવવું જોઈએ. કેટલાને સમજ પડે છે? હલાવો જરા હાથ. તો જીવતા કેમ નથી? હે
तुमने घर में था ना कोयला खोकरा वेवला पड़ो हेलो हेलो કેમ આટલું બધું પરમેશ્વર આપણી જોડે વચનથી વાત કરે છે, આત્માથી વાત કરે છે, સપના દ્વારા વાત કરે છે, પ્રબોધકો દ્વારા સીધી સીધી જાહેરાત કરીને વાત કરે છે, તો મારે માનવું તો જોઈએ કે નહીં? હા, જેને ખોટું લાગે બોલો હાલેલુયા. આ બાજુ ધ્યાન આપજો. પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ. અમારે અમારી હયાતીમાં આજથી ખરેખર સીધું બોલીને લોકોને સુધારવાનું છે. આ અમારા માનને માટે નથી સેવકો અમે ઊભા થયા, અમે સન્માન માટે નથી ઊભા થયા સેવકો, અમે તમને બચાવવા માટે દેવે અમને ઊભા કર્યા છે આત્માના ચોકીદાર તરીકે. એટલા માટે તમને સાચું નહીં શીખવીશું, સત્ય તમારા કાન સુધી નહીં પહોંચાડીશું. પરમેશ્વર અમારી પાસે હિસાબ લેશે, એટલે અમને તમારા કરતાં દેવની વધારે બીક લાગે છે. તમારા કરતાં દેવની બીક વધારે અમને લાગે છે. એટલા માટે હું પાપ પ્રગટ કરવાને માટે હાથ ખરેખર ઊંચું નીચું જોતો નથી. પ્રગટ કરવાનો વારો આવ્યો, તક મળી, પ્રગટ કરી દઈશ. કદાચ બની શકે મને મારી નાખશે, તેના કરતાં મોકો મળ્યો કહી દઈશ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. કેમ કે પાપથી મુક્ત કરવાને માટે આ દુનિયામાં કોઈ નહીં આવ્યો. પાપ કરાવવાને માટે દુનિયાભરના લોકો છે પાપ કરાવવા હારું, પરંતુ પાપથી મુક્ત કરવાને માટે એક જ છે ઈસુ ખ્રિસ્ત, જેણે એક બી પાપ નહીં કર્યું અને તે આપણી જોડે વચન દ્વારા વાત કરે છે. હાલેલુયા, હાલેલુયા. અને તેણે કહ્યું, યોહાન 5:14 ની અંદર વાંચો, તેણે કહ્યું યોહાન 8 અને 11 વાંચો, હા પાપ નહીં કરો, લાંબુ જીવન જીવો, પુષ્કળ આશીર્વાદ પ્રાપ્ત કરો, પુષ્કળ મહેનત કરીને કમાઓ, પણ પાપ નહીં કરો. શું નહીં કરો? વાંચો વાંચો વાંચો. પછી મંદિરમાં તેને મળીને ઈસુએ કહ્યું કે આ માણસને ઈસુએ સાજો કર્યો હતો. શું કર્યો હતો? અરે બોલો જોરમાં. એને બીમારીમાંથી સાજો કર્યો હતો. એને મળીને ઈસુએ કહ્યું કે જો તું સાજો થયો છે, જો તું સાજો થયો છે. ઈસુએ કેટલા જણને સાજા કરેલા છે અત્યાર સુધી? વર્ષમાં એક વખત, બે વખત, અથવા તો ઘણા વર્ષે. હલાવો હલાવો જરા હાથ. સાજા થયા હોય, ઈસુના નામમાં સાજા થયા હોય, આટલા બધા સાજા થયા છે, તો આ સૂચના આપણને છે. વાંચો. હવેથી પાપ ન કર. હવેથી શું નહીં કરવાનું? અરે બોલો જોરમાં. પાપ નહીં કરવાનું. પાપ કોને કહેવાય? કે આપણે વિચાર કરીએ એને પાપ કહેવાય. ક્રોધે ભરાઈને ક્રોધના આવેશમાં આપણે ઊંધું ચિત્તું શાંતિને અશાંતિ કરી મૂકીએ એને પાપ કહેવાય. આપણે અન્યાય કરીએ એને પાપ કહેવાય. આપણે અદેખાઈ કરીએ એને, અરે બોલો, આપણે ઝઘડા કરીએ એને પાપ કહેવાય. આ બધા જે પાપ છે, ઈર્ષા, અદેખાઈ, કુસમ, સાકટાઈ, વિલાસ, આ બધા પાપ છે. એ પાપ કરવાનું ના પાડ્યું છે, નહીં તો દેવના રાજ્યમાં જઈ શકાશે નહીં, અને દેવ સાથે આખું વર્ષ ચાલી શકાશે નહીં. પાપના માણસ સાથે ચાલી શકો છો, પણ પવિત્ર માણસ સાથે ચાલવાનું અઘરું થઈ જશે. હાલેલુયા, હાલેલુયા. કેમ કે થેસલોનિકાના પત્રની અંદર પાપનો પણ માણસ વિનાશનો પુત્ર પણ છે, અને જીવનનો માણસ અને ભરપૂરપણાના અનંતકાળના જીવન આપનાર માણસ પણ ધરતી પર છે. હાલેલુયા, હાલેલુયા. તમારે કાં તો પાપના માણસ નરકમાં જવાનું હોય તો પાપના માણસ લુસિફર સાથે ચાલવાનું, અને સ્વર્ગમાં જવાનું હોય તો જીવન આપનાર પરમ પવિત્ર દેવના દીકરા ઈસુ સાથે ચાલવાનું. બે માનું એક સાથે ચાલો, બંને સાથે નહીં ચાલો. હાલેલુયા, ઈસુ મસીહ. હવે હું તમને પૂછું, કેટલાની ઈચ્છા છે મારે નરકમાં નથી જવાનું, સ્વર્ગમાં જવાનું છે મર્યા બાદ? હા, નહીં જવાનું હોય તો બળજબરી નહીં, જ્યાં જાય ત્યાં. પણ અમારું કહેવાનું છે કે સ્વર્ગમાં જાઓ. કાં જાઓ? અરે બોલો જોરમાં. હા, જીવન પસંદ કરો, આશીર્વાદ પસંદ કરો, કે મર્યા પછી ભલે ઓછું જીવાય પણ આત્મા તો સુખલોકમાં જાય. હા, આત્મા પારાદેશમાં જાય, આત્મા અબ્રાહમના ગોદમાં જાય, અને ત્યાં જઈને તે સદા સર્વકાળનું જીવન પ્રાપ્ત કરી લે. સદા સર્વકાળનું જીવન. અહીંયા તો 70-80 વર્ષમાં મોટી ખટપટ ને રે, 10 વર્ષનું બાળપણ, 10 વર્ષની જુવાની, 10 વર્ષની હાથે પતિ પત્નીનો વટ, અને હાથે 10 વર્ષના મમ્મી પપ્પા, હાથે 10 વર્ષ, હાથે 20-40 વર્ષ થઈ ગયા એટલે છોકરાઓ મોટા થઈ ગયા. હાથે ખરેખર મમ્મી પપ્પા બાદ સાસુ સસરા 10 વર્ષ, હાથે છોકરાઓના છોકરા થયા બાદ હાથે મોટા બાપાને મોટી મમ્મી 10 વર્ષ, અને ત્યાર પછી મરણ જુદું પાડી દે, વિધુરતા વિધવા થઈને યાત્રા કરવું પડે. એટલી બધી ઝંઝટ આ જિંદગીની અંદર છે, કે એટલો બધો સંઘર્ષ છે, કે એટલું બધું સંકટથી ભરેલી જિંદગી છે. એમની અંદર ઈશ્વર ભક્ત તરીકે જીવન યાત્રા કરતા જઈશું. ભલે ઓછું જીવાય પરંતુ સારું કરીને જીવીને નીકળી જઈશું. હાલેલુયા, હાલેલુયા. નિર્ણય પોતા પર હશે, કોઈ દબાણ નહીં, કોઈ બળજબરી નહીં. આમેન. એટલા માટે ખ્રિસ્ત પ્રભુ આ દુનિયા પર આવ્યો, અને એના પાસે એ સેવા હતી કે કોઈનો નાશ થવો જોઈએ નહીં.
ના ધનવાનનો નાશ થવો જોઈએ, ના અમીરનો નાશ થવો જોઈએ, ના નામાંકિતનો નાશ થવો જોઈએ, ના સેવકનો નાશ થવો જોઈએ, ના મારો નાશ થવો જોઈએ, ના મારા પરિવારનો નાશ થવો જોઈએ, ના તમારો નાશ નહીં થવો જોઈએ, તમારા સંતાનોના કોઈ પેઢીનો નાશ નહીં થવો જોઈએ. ઈશ્વરની યોજના બહુ સારી હતી કે આ દુનિયા પરની યાત્રા કરીને સુખરૂપ વાપસ ઘરે વળે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. જેમ આપણે ઘરથી નીકળીએ સુખરૂપ ઘરે આવવા માટે એક આશા હોય આપણા પાસે. આમેન. કોઈ રસ્તામાં વિઘ્ન આવી જવું જોઈએ નહીં, કોઈ જગ્યાએ એક્સિડન્ટ થવું જોઈએ નહીં, કોઈ જગ્યાએ ગાડી બગડવી જોઈએ નહીં. જેવા જાય તેવા પાછા ઘરે સુખરૂપ આવે એવી આપણા પાસે પણ એક ઈચ્છા છે. પરમેશ્વરના ઘરમાંથી આપણને આત્માની દુનિયામાંથી ખ્રિસ્ત ઈસુમાં શરીરની દુનિયામાં મોકલ્યા છે. પરમેશ્વર પ્રવાસ કરવા મોકલેલો છે. આ પ્રવાસ પૂરો કર્યા બાદ આપણે આપણા પોતાના કાયમના ઘરે સ્વર્ગમાં પહોંચવાનું છે. માતાનું ગર્ભસ્થાન 9 મહિના 9 દિવસ માટેનો પ્રવાસ છે. હાથે બાંધેલું ઘર 70 થી 80 વર્ષનો પ્રવાસનું ઘર છે. શરીર રૂપી ઘર જે મર્યાદા ઠરાવેલી છે તે વર્ષો સુધીનો પ્રવાસ છે. દાંપત્ય જીવનનું ઘર હાથે આગળ પાછળ તૂટશે અને કોઈને આગળ કોઈને પછાડી જવું પડશે. હાથે દેવનું મંદિર ચર્ચ, એની અંદર પણ મારી મંડળી નહીં, તમારી મંડળી, મારા બાપની નહીં, તમારા સસરા નહીં, એ જીવતા દેવની મંડળીમાં પણ રહીશું. ત્યાં સુધી આપણો સભ્ય તરીકેનો હક રહેશે અને ત્યાર પછી એ પણ છોડીને ચાલ્યા જઈશું. ત્યાર પછી આપણે જોઈ શકીએ છીએ કે આપણે છઠ્ઠા ઘરે જઈશું. છઠ્ઠું ઘર કબર શમશાન ભૂમિમાં લઈ જશે. રડતા રડતા આવશે. જીવતો માણસ મરેલ સાથે એક બી નહીં આવે. કેટલા જણા આવજો? શું જીવતો માણસ મરેલા હાથે જહે કે? હે હે તો એકબીજાને કહો, અમથો જ તું પ્રેમ કરે છે મારા. હાલેલુયા, હાલેલુયા. કેમ કે મરેલાને આપણે પ્રેમપૂર્વક ત્યાં સુધી લઈ જઈશું, એને ત્યાં મૂકી દઈશું, ઢાંકી દઈશું. એમાં પણ પ્રવાસે જે દિવસે ઢાંક્યો તે દિવસથી માંડી ઈસુના આગમન સુધી એ ખબરમાં રહેશે. એ પણ ત્યાં કાયમનું નથી ખબર તેની. ના હાથે બાંધેલું ઘર કાયમનું, ના દાંપત્ય જીવનરૂપી કરારનું ઘર કાયમનું, ના ખરેખર આપણું શરીરરૂપી ઘર કાયમનું, ના આપણે ખરેખર 9 મહિના 9 દિવસનું માતાનું ગર્ભસ્થાન રચનાત્મક ઘર કાયમનું, ના આપણે મંદિર હાથે બાંધેલું જોરદાર ચર્ચો એટલા બધા લાખો રૂપિયા ખર્ચીને સેવા કરીએ એ કાયમનું, ના આપણું કબર કાયમની. આપણું કાયમનું ઘર તો ઈસુ જગા તૈયાર કરવા ગયો છે તે છે. ઓહો, જોરદાર જોરદાર જોરદાર. હાલેલુયા. આ બધા ઘરોમાં જતા જતા તકલીફો આવશે. શું આવશે? અરે બોલો રે, અરે બોલો. મરે નહીં તેના પહેલાં બી તકલીફ અને મરી જાય પછી બી લોકોને, જીવતાઓને તકલીફ. શું થયું? કોણ છે આ પીપાવાળો? હાલેલુયા. કેટલા જણા સાંભળી રહેલા છે? આ બધા ઘરો સઘરો પ્રવાસના છે. સાતમું ઘર એને સ્વર્ગીય ઘર કહેવામાં આવ્યું છે. સ્વર્ગીય શહેર કહેવામાં આવ્યું છે. આ સારામાં સારું, હા તે પરમેશ્વરનું નગર પવિત્ર યરુશલેમ કહેવામાં આવ્યું છે. એ શહેર, આ દુનિયામાં કોઈ સિટી નથી, કોઈ કોલોની નથી, કોઈ દેશ નથી, કોઈ સોસાયટી નથી. આ સર્વ કરતા સર્વ ઇતિહાસનો રેકોર્ડ સગડાના તોડીને પરમેશ્વરના પ્રિય પુત્રએ બનાવ્યું છે. હા, એમ લખવામાં આવ્યું છે. એ 1500 માઇલ લાંબુ, 1500 માઇલ પહોળું, 1500 માઇલ ઊંચું છે. હા, તે 1500 માઇલ મતલબ કે દુનિયાના માપ પ્રમાણે દિલ્હીથી પૂના સુધી લાંબુ, દિલ્હીથી પૂના સુધી પહોળું, દિલ્હીથી પૂના સુધી ઊંચું, હજારો માઇલ, હા કિલોમીટર. અને હા એટલો બધા માળ એ એમ લખવામાં આવ્યું છે. એમની અંદર સાગીનું લાકડું નથી, એની અંદર નીલગિરીના દાંડા નથી, એની અંદર ખરેખર અલ્ટ્રા સિમેન્ટ નથી, એની અંદર સ્ટીલ નથી, એની અંદર ખરેખર સાબરમતીની સફેદ રેતી નથી, એની અંદર પૂર્ણાની પેલી રેતી બાપુભાઈ કાઢે છે તે નથી, એની અંદર આજુબાજુ માટીનો ભારત દેશમાં માટીના ઈંટ બનાવે છે એ ઈંટ નથી, પરંતુ એની અંદર ચોખ્ખા સોનું તૈયાર કરીને વાપરેલું છે પરમેશ્વરે. સ્વર્ગ એટલે કંઈ સાધારણ નથી. હાલેલુયા. અને તમે કહો ના ભાઈ કોણ જોઈ આવ્યું? વહાલાઓએ એ યોહાને જોયું. કોણે? પણ આત્મામાં દર્શન મને પણ થયેલું છે. હાલેલુયા, હાલેલુયા. કેટલીક રાત્રિ આત્મામાં મેં આભાગને જોયું છે તો આખી રાત એને એ આંખ આગળ આવતું હતું કે એવું નગર મેં બહુ ફર્યો, ભારતની અંદર પણ ફર્યો અને 7 સમુદ્ર પાર કરીને અન્ય દેશોમાં પણ ઇઝરાયલ સુધી ગયો, પણ એવું નગર મેં કોઈ જગ્યાએ એવું પ્રતીક નહીં જોયું. એવું એક રાત્રિની અંદર તો એવું જબરજસ્ત દેખાતું હતું કે આજે જ રાતના ઉપડું ત્યાં. હાલેલુયા, હાલેલુયા. સ્વર્ગ એસી સુંદર જગા. સ્વર્ગ એટલે આ દુનિયા જેવું નથી. આમેન. સ્વર્ગ એટલે સ્વર્ગ છે. હાલેલુયા.
મુક્તિના દરવાજા, 12 દૂતો વિશ્વાસ યોગ્ય, અને ત્યાં તો કોઈ અશાંતિ નથી. સૂર્ય ચંદ્રની જરૂર નથી. હા, તે ખરેખર વહાલાઓ તાપ તડકો લૂલ નથી. હા, તે ધુમ્મસ આવે અને શરદી થાય એવું નથી. એક બી માણસ બીમાર નથી. એક બી માણસ તકરાર કરે એવું નથી. એક બી માણસ ખરેખર મરણના સમાચાર સાંભળે એવું નથી. એક બી માણસ અડધું આયુષ્યનું નથી. પેલા 70 વર્ષે મરી ગયો, પેલા 50 વર્ષે મરી ગયો, એવા કોઈ સમાચાર નથી. સદાકાળના જીવનના સમાચાર હશે. ઓહો, હાલેલુયા. અને એમાં પરમેશ્વર આપણને આમંત્રણ આપે છે. હાલેલુયા. એમાં દેવે આપણને શું આપ્યું છે? અરે બોલો જોરમાં. એટલા માટે સૂચન કરે છે, હે દીકરા, તને સાજો કર્યો છે, તો હવેથી શું નહીં કર? પાપ નહીં કર. પછીથી એક સ્ત્રી વ્યભિચારના પાપમાં પકડાયેલી હતી. ઈસુ પાસે ખદેડી લાવ્યા, અને એમને એ સમયની અંદર, મૂસાના સમયની અંદર, જૂના કરારમાં જે કોઈ પાપમાં પકડાય તેને પથ્થરોથી મારી નાખો, એને બચાવવાનું નહીં. એ નિયમને લઈને લાગુ કરીને લોકોએ સ્ત્રીને પથ્થરે મારી નાખવા પાછળ પડ્યા, પીછો કર્યો. પણ એ સ્ત્રી હાથે દયા કરનાર જીવનના સ્વામી પાસે પહોંચે છે. હાલેલુયા, હાલેલુયા. કેમ કે આ દીકરાને પાપીઓને તારવા, ખોવાયેલાને શોધવા મોકલેલો હતો. એટલા માટે એની પાસે પહોંચે છે. સગડો સમુદાયને સ્ટોપ કરી દો, ઊભા રાખી દીધો. અને શું થયું? લોકોના મોંમાં હતો કે આ મૂસાના, દેવના સેવક મૂસાના નિયમ પ્રમાણે આ જે સ્ત્રી કે જે પુરુષ પાપમાં પકડાય વ્યભિચારના, એને પથ્થરોએ મારી નાખવાનો, એટલે એને હવે જીવતી રહેવા દેવાની નથી. એ નિયમથી અમે એને હવે મારી નાખવા દરેકના હાથમાં પથ્થર હતા. પરંતુ ઈશ્વરે કીધું, હા, તે હવે જે તો છે જ, પણ હવે કૃપાનો જમાનો આવ્યો છે, દયાનો જમાનો આવ્યો છે. પાપોની માફી મારી પાસે છે, એટલે મને માફ કરવા મોકલ્યો છે. હા, તે ગીત શાસ્ત્રનું પુસ્તક, તેનો 130 અને 4 કલમમાં લખવામાં આવ્યું છે, જે દેવનો દીકરો મોકલ્યો તેની પાસે માફી હતી. શું હતી? અરે બોલો, અરે બોલો. આ દુનિયામાં બધા કરતા સર્વમાં સર્વશ્રેષ્ઠ તમારી મારી પાસે શું હોવી જોઈએ? અરે બોલો. એકબીજાને કહો, તું માંગે ને તો હું તો આપી જ દેવા માફી, પણ માંગે વગર તો આપા જ નહીં. આપણી ભૂલ થઈ જાય તો મારી ફરજ બને છે મારી ભૂલ સ્વીકારને મારે માંગવું જોઈએ. હાલેલુયા, હાલેલુયા. તમારી ભૂલ થઈ જાય તમારે માંગવું જોઈએ. હા, જો કોઈ ભૂલ કરે અને તે સ્વીકાર કરે અને માંગે માફી, તો તમારી બી આ ફરજ બને છે કે એને આપવી જોઈએ. પણ માંગે જ નહીં તો અપાય જ નહીં. એક તો માગવાનું છે, બીજો ઉપાય છે આપવાનું છે. હાલેલુયા. યેસુ મસીહ કી. વાંચો. પરંતુ તારી પાસે માફી છે, જેથી તારું ભય રહે. દેવની પાસે શું હતું? ઈસુ પાસે શું હતું? અરે બોલો રે, અરે બોલો જોરમાં. આ દુનિયા પર ઈસુ આવ્યો ત્યારે સર્વએ પાપ કર્યું હતું. એક બી પાપ વગરનું નહીં હતું. કેટલાને ખબર છે નાની મોટી ભૂલ તો મારાથી થતી જ છે? નહીં થતી હોય તો હાથ નહીં ઊંચા કરતા. થતી હોય તો હલાવો જરા હાથ. ખુરશી પર, આગળ, પાછળ, પેલે બંધ પાડ પર બેઠેલા, ઓકે, ત્યાં છે 2 જણ છે, નહીં કરતા હોય એવું, થેન્ક યુ. હલાવો જરા. આમ નહીં કરવાનું. નાની મોટી ભૂલ થતી છે કે નહીં? મોટામાં મોટી, વધારેમાં વધારે ભૂલ કઈ જાત કરે? માણસ જાત કે ભેંસ જાત કે ગાય જાત? હે, આપણે કઈ જાત? વધારેમાં વધારે વારંવાર ભૂલ નાની મોટી કરતું હોય તો કઈ જાત? તો કેટલાને ખબર છે થઈ જતી છે રે? થતી છે ને? આ 8 દિવસમાં થઈ કે નહીં? હે, કેટલાની થઈ? તો હું ભેગું કરવાનું. હે, આ બેઠેલા છે એટલા પાપ એક જણના નહીં થઈ જતા હે કે? આટલા બધા બેઠેલા છે એટલા પાપ આખા વર્ષમાં એક જણના નહીં થઈ જતા હે કે? હે, એટલે તો અયુબના પુસ્તકમાં લખવામાં આવ્યું છે, એ બધા પાપના કોથળા ભરવામાં આવતા છે. આ પાપ હામાં કોથળામાં ભરવામાં આવે, સીલ કરે, અને એની જ માફી માગે ત્યારે 31મી ડિસેમ્બર સુધીના બધા પાપ પછી જમા કરવામાં આવે. કોના ખાતામાં? હે, પોતાના નહીં રવલા, મારા પાપ મારા ખાતામાં, એમ બોલો. હા, એ કોથળા ને કોથળા આવશે. ની માફી માંગશો ની છોડીશું. તો એટલા માટે ઈસુ સાજો પણ કરતો હતો. પાપને લીધે રોગ આવતો હતો, પાપને લીધે પાપનું પરિણામ મરણ હતું, પાપને લીધે શ્રાપ હતો. એટલા માટે ઈસુને ક્રૂસ પર અડાવવા લાકડા પર બલિદાન દેવું પડ્યું, અને પાપના નાંગાને તોડીને મૃત્યુ પર જય પામીને માફીનો દરવાજો સારી પાપી માનવ જાતના માટે ખુલ્લો કરી દીધો. હાલેલુયા,
હાલેલુયા. મારી ફરજમાં આવે કેમ કે ભૂલ થાય છે તે મને સમજ પડે છે. હું ગાંડો નથી. કેટલા જણા ગાંડા નથી? હે, ગાંડા બી રસ્તે ચાલે ને, સાઈટમાં ચાલે, પણ આ વિશ્વાસુ આખો રોડ દાબીને ચાલે. હા, હેલો, સાંભળી રહેલા છો? દાઉદ કહે છે ગીત શાસ્ત્ર 51 અને તેની 3જી કલમમાં, મારી ભૂલ હું જાણું છું, મારાથી જે ભૂલ થતી છે તે હું જાણું છું. પૂરતા રવિવાર હું પાડી શકતી નથી. અમે વર્ષમાં આખું વર્ષ ઝઘડા કર્યા વગર જીવતા નથી. કાં તો આજ્ઞા તોડીએ, કાં તો ઝઘડો કરીએ, કાં તો ક્રોધે ભરાઈ જઈએ, કાં તો 24 કલાક તો બી હા તે સૂર્યમુખી ચંદ્રમુખી જેવા નહીં, જવાળામુખી જેવા થઈ રહીએ. હાલો, સાંભળી રહેલા છો? કાં તો વ્યભિચારમાં દેવળમાં જનાર માણસનો સમાચાર આવે, કાં તો પરપુરુષ સાથેના સંબંધો. હા તે ખરેખર વહાલા, હું તમને કહેવા માંગુ છું, કામ પૂરતા ફોનનો વ્યવહાર રાખો. હા, રોજના કઈ સ્ત્રી પર ભાઈઓ તમારો ફોન નંબર કઈ એના સારું દેવે પૂરો પાડેલો છે કે હે? કામ વગરની સ્ત્રી પર ખોટી વાત કરવાને માટે ફોન નહીં કરો. હા, થઈ ગયું, પણ નવા વર્ષમાં સાચા નિર્ણયની સાથે પાપોની માફી માંગીને આગળ વધો, કે જેથી કરી આ વર્ષ પણ તમારું મારું સુખરૂપ અને આશીષમય બની જાય. હાલેલુયા. યેસુ મસીહ કી. ખુશ છો? કેટલાને એવું લાગે છે માફી માંગીને વ્યસ્તિત જીવવું જોઈએ, મારે વારંવાર સાંભળવાનું? કેટલાને ખબર છે જીવીશ ત્યાં સુધી દેવળે તે જવું જ પડે? તો એક બાજુ પાપ કર્યા જ કરવાનું, બીજી બાજુ સાંભળ્યા જ કરવાનું કે હે? તેના કરતાં ભૂલ કરવાનું બંધ કરી દો અને આનંદના સુસમાચાર, એક બી વચન મને તમને ખોટું નહીં લાગે, ખૂબ આનંદ થશે વચનને સાંભળીને, કેમ કે મોટા આનંદના સમાચાર બાઇબલમાં છે. હાલેલુયા. ના તમને કોઈ ઠપકો આપશે, ના તમને કોઈ ટોકશે, ના તમને કોઈ પણ ધમકાવશે. માત્ર ને માત્ર આત્મામાં તમે જિંદગીભર આનંદ કરશો. એટલું સરસ છે આમાં. પણ જીવવાની રીતની અપનાવીશું તો આપણને વારંવાર હથોડા જેવું દેવનું વચન વાગશે કે નહીં? એકબીજાને જરા કડક હાથ પકડીને કહો, હું કરવા કાયમ માર ખાયા કરતી છે તું? કેમ કે વચન એ બી લાકડી છે. શું છે? અરે બોલો, વચન એ શું છે? લાકડી છે. અને આ લાકડી હાથે ગોવાળના હાથમાં હોય છે. હાલેલુયા. એક તો આ લાકડીથી હાથે વાઘનો સામનો કરવાનો હોય, રીસનો સામનો કરવાનો હોય અને ગાજનાર સિંહના મોંમાંથી ઘેટાઓને છોડાવવાનો હોય. બીજો લાકડીનો ઉપાય એ છે, જો ખરેખર આધીન નહીં રહે તો એઓને કેટલા જણા ઢોર ચારવા જાય? ચારેલા હોય આગળ પાછળ તો ઓકે. બહુ દોડાવે બકરા, બહુ દોડાવે ઢોર, આખો દિવસની હાથ પડે તો જતાં બી હાથ પડે કે નહીં? હે, ત્યારે શું કરે ભેટો? કેટલા જણા મૂકેલી? આમી તો તીસા જ ને, નહીં જ હાથમાં કદી મદી તો હાથમાં હશે, તે ખાતરલા કરી દેવલા પડી. હા, અને જેથી કરીને એ સારું કે તું આધીન થઈ જા. હાલેલુયા. એ સારું કે નિયમ પાળવાનું શરૂ કરતું, એ સારું કે તું કાળજીપૂર્વક જીવવાનું શરૂ કર, એ સારું કે તને ઠપકો આપવાનું કે સંબંધ તોડવાની કોઈ ઈરાદા નહીં મળે સેવક પાસે, પણ સેવક આત્માનો ચોકીદાર છે એટલા માટે તમને વાળશે. હાલેલુયા. તમને વાળશે. એમેન. એટલા માટે યોશુઆને કીધું કે તું સર્વ લોકોને એકઠા કરીને શું કર? બોલો. પેલો પિતર 1:16 કહે છે, આપણો દેવ જે કહે છે તો પવિત્ર છે, વચન પવિત્ર છે, દેવ પવિત્ર છે, આત્મા પવિત્ર છે, લોહી પવિત્ર છે, નગર પવિત્ર છે, નગરની વ્યવસ્થા પવિત્ર છે, નગરના રસ્તા યરુશલેમ પવિત્ર છે, અને નગરની અંદર હાથ કરી દેવ પાસે જેટલા દૂતો છે તે પવિત્ર છે. એક બી આજ્ઞા તોડનાર દૂત નથી, એક બી પાપ કરનાર દૂત નથી. જેટલા એ પાપ કર્યું, જેટલા એ આધીનતા છોડી દીધી, એ બધાને શોધીને દેવે ફેંકી દીધા. શું કર્યા? બોલો રે, અરે બોલો. ફેંકી દીધા. અને તેઓ વાયુમંડળની અંદર રખડતા ફરવા લાગ્યા. આજે આપણને પરમેશ્વર એવા નગરની અંદર જ્યાં પવિત્રતા છે, એવા નગરની અંદર એક દિવસે પરમેશ્વર આંખના પલકારામાં પહોંચાડવાનો છે. અને એવા નગરમાં જવાને માટે વચન દ્વારા દેવ, હાથે ખરેખર આજ્ઞા દ્વારા દેવ, હાથે લહુ દ્વારા દેવ, હાથે ખરેખર પરમેશ્વરના હાથે સેવકની ચેતવણી દ્વારા દેવ મારા તમારા આત્માને, મારા તમારા મન પ્રાણને અને મારા તમારા શરીરને પવિત્ર કરવા માંગે છે. એ સારું કે એની અંદર દેવનો પવિત્ર આત્મા જે છે એ જીવનનો આત્મા છે, જીવતો આત્મા છે. એ આત્મા આપણે જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી આપણી સાથે રહે.
એ આપણી સાથે રહે અને એ પણ આપણને શીખવે, એ પણ આપણને શીખવે. સેવક સાથે કદાચ રવિવારે એક મુલાકાત થશે, પણ પવિત્ર આત્મા સાથે તમે સદા ને માટે રાત દિવસ મુલાકાત થતી હશે. ઓહો હો હો, હાલેલુયા, હાલેલુયા. જેમ સેવક અત્યારે તમને એક સંદેશ મુદ્દા સાથે શીખવી રહેલો છે, એ જ રીતે દેવનો પવિત્ર આત્મા પણ આપણને રાત દિવસ શીખવે છે. ક્યાંય ડાબી જમણી ગમ જવા દેવા માંગતો, પણ સાંભળે તો ને હાલેલુયા. યેસુ મસીહ કી. વાંચો વાંચો વાંચો, યોહાન 8 અને 11. તેણે કહ્યું કે હા, શું તને કોઈએ દોષિત ઠરાવી? તો આ સ્ત્રીએ કીધું કોઈએ નહીં. ઈસુએ આ સ્ત્રીને કહ્યું કે હું પણ આ પાપ સંબંધી તને દોષિત ઠરાવતો નથી. તું અહીંથી જા પાછી. આ જે પાપના માટે તું પકડાઈ ગઈ, એવો પાપ હવે પછી તારે કરવાનું નહીં. આ 2024માં 2023માં થઈ ગયું, પણ 2024માં આ પાપને બાય બાય કરી દો. આજ્ઞા તોડવાનું બંધ કરો, જૂઠું બોલવાનું બંધ કરો. હા, તે ખરેખર પરિવારની અંદર દેવની શાંતિ રહે. કેટલા સારા શબ્દથી લોકોએ આપણને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે. હાલેલુયા. અને આ શબ્દ તો સોના કરતાં, મોતી કરતાં, ચાંદી કરતાં કિંમતી શબ્દ માટીના પાત્રમાંથી લોકોએ મારા તમારા શિર પર ઘોષણા કરેલી છે કે તમારું પરિવાર આ વર્ષે સુખી રહે. હાલેલુયા. આજે સુખ હા તે કોઈ કરિયાણાની દુકાનમાં, કોઈ કંપનીમાં મળતી નથી. સુખ કોઈ જમીનમાં મળતું નથી. પરંતુ ખરેખર ગીત કરતા દાઉદ રાજા કહે છે, હા મારી પાસે સોના રૂપાનો અઢળક ભંડાર ધન છે, મારી પાસે કેટલું બધું સૈન્ય છે, મારી પાસે ગણતરી વગરનું હા અઢળક પ્રોપર્ટી છે, પરંતુ સુખ તો આકાશ અને પૃથ્વી બનાવનારના જમણા હાથમાં છે. જમણા હાથમાં છે. એટલા માટે કહે છે, આ તે ખરેખર હે પરમેશ્વર, આ તે ગીત શાસ્ત્ર 16 અને 11 કલમમાં કહે છે, હે પરમેશ્વર મારા આંસુ ચૂપ જોઈને બેસી ન રહે. હાલેલુયા. વાંચો જલ્દી. તું મને જીવનનો માર્ગ જણાવ. તું મને ખરેખર ખરાબ મરણનો અને શ્રાપના માર્ગમાં જવા દેતો નથી, જીવનનો માર્ગ બતાવે છે. તારી સન્મુખ સંપૂર્ણ આનંદ છે. તારી આગળ તો જો હું તારા વચન પાડીશ તો સંપૂર્ણ આનંદ ને આનંદ છે. તારા જમણા હાથમાં અનંતકાળ ટકનાર સુખદાયક વાના છે. શું છે? સુખદાયક વાના જમણા હાથમાં. નીતિ વચન 3:16. જલ્દી. તેના જમણા હાથમાં દીર્ઘાયુષ્ય છે. તેના જમણા હાથમાં શું છે? નંબર 1 સુખદાયક વાના છે. નંબર 2 શું? દીર્ઘાયુષ્ય એટલે લાંબુ આયુષ્ય. કેટલા જણની ઈચ્છા છે જરા પ્રભુ હારું જીવા દેજે, પોસાંબારીકલા હાથ વાળતા હલાવો, કાલે જ લઈ લેજે કે હલાવો જરા હાથ. લાંબુ જીવવાની બધા પાસે આશા છે કે નહીં? તો એ બી જમણા હાથમાં છે. લાંબુ આયુષ્ય બી તેના જમણા હાથમાં છે. પછી તેના ડાબા હાથમાં દ્રવ્ય તથા માન છે. કેટલાને દ્રવ્ય બી જોઈએ, એટલે ધન બી જોઈએ. દ્રવ્ય અને માન. ધન વધે એટલે આપણું માન વધે. માન વધે કે નહીં? હે આજે થોડું ઘણું ધન વધે તો નીચે ચાલતા જ નથી લોકો. થોડું ઘણું ધન વધે છાતી પહોળી કરીને ફરે છે લોકો. જેટલું ધન વધે એટલા નમ્ર બનીને દીન થઈને સમાજમાં જીવી જાઓ. જેટલું માન વધે એટલા દીન બનો. હાલેલુયા. વાંચો આગળ વાંચો. તેના માર્ગે સુખ ચેન છે. તેના માર્ગો કેવા છે? સુખ ચેન. અરે બોલો જોરમાં. કેટલું બધું તેના માર્ગમાં છે, પરંતુ તે માર્ગે ચાલવું જોઈએ. આમેન. યેસુ મસીહ કી. હવે આપણને અહીંયા 2 સૂચના મળી. હવે પાછા જઈએ બીજો કાળ વૃત્તાંતના 29 અધ્યાયની 14, 15, 16 કલમ. 14, 15, 16 કલમ. તેઓએ પોતાના ભાઈઓને ભેગા કર્યા. હા, તેઓએ શું કર્યું? ભાઈઓને ભેગા કર્યા ને પોતાને પવિત્ર કરીને. હા, અહીંયા આવ્યું કે શિક્ષણ મળ્યું, દેવની આજ્ઞા થઈ, દેવે કહ્યું તે પ્રમાણે તેઓ સેવકોએ કહ્યું, અને લોકોએ પોતાને શું કર્યા? નહીં ખબર પડે. પવિત્ર કર્યા. શું કર્યું? પવિત્ર. આ શિક્ષણ શાના માટે આપવામાં આવે? પોતાને આપણે સાંભળનારાઓએ આપણે શું કરવું? પોતાને નહીં ને પોતાને શું કરવાનું?
પવિત્ર બોલો રે, પવિત્ર કરવાનું. કેમ કે દેવ પવિત્ર છે, આત્મા પવિત્ર પવિત્ર છે, લોહી, તેની પ્રજા, પવિત્ર તેનું નવું યરુશલેમ, દેવ, દૂતો, નગર. એટલા માટે શુદ્ધ કરવા માટે આપણને તક મળી છે. આ ધરતી પર સારા વર્ષો વધારાનો આપણને પરમેશ્વર ઉમેરેલા છે. હાલેલુયા. કે આપણે શુદ્ધ થઈએ. આ સભાઓમાં જઈને હાથી જોઈ શકે છે. યોહાન 15:3 જુઓ. જે વચન મોકલે છે અને વચન જે માણસ અંગીકાર કરે છે, માની લે છે, સ્વીકારી લે છે અને વચન મળવાથી પશ્ચાતાપ કરે છે, તેને વચનથી શુદ્ધ કરવામાં આવે છે. વાંચો. જે વચનો મેં તમને જે કહ્યા વચનો છે મેં તમને કહ્યા છે તે વડે તમે હવે શુદ્ધ થઈ તે ગયા વડે છો. શું કરવા માંગે છે? શુદ્ધ. આ વચન માત્ર ખુશ કરવા માટે નથી આવતું. આ વચન માત્ર તમને હેરાન કરવા માટે નથી આવતું. આ વચન મને ને તમને શુદ્ધ કરવા માટે પરમેશ્વર મોકલે છે. શું કરવા માટે મોકલે છે? શુદ્ધ કરવા માટે મોકલે છે. હાલેલુયા. ગીત શાસ્ત્રની અંદર લખવામાં આવ્યું છે કે આ વચન દ્વારા તમારી પરિસ્થિતિ પણ બદલી નાખે છે પરમેશ્વર. હાલેલુયા. પીગળાવે છે વચન, અને આ વચન ધારદાર છે, વચન હોતોડો છે, વચન મધ છે, વચન દૂધ જેવું કરતા મૂલ્ય છે, વચન તો ખરેખર સોના કરતા કિંમતી છે. આ વચન તો જીવતું છે. આમેન. અને જીવતું વચન જીવતા લોકોને શુદ્ધ કરવાને માટે પરમેશ્વર મોકલે છે. જો કોઈ માની લે, જો કોઈ વચન પ્રમાણે નિર્ણય લે, જે કોઈ વચન પ્રમાણે માફી માંગી લે, એને વચન દ્વારા દેવ શું કરે છે? શુદ્ધ કરે છે અને પવિત્ર કરીને તે પોતાનું મંદિર બનાવે છે. આમેન. દરેક માણસને પોતાનું મંદિર દેવ બનાવે છે અને આ મંદિરમાં દેવનો આત્મા મૂકવા માંગે છે. હાલેલુયા. હાલેલુયા. કે એના માટે દેવનો આત્મા મૂકવામાં આવે. જેમ મોબાઈલ લીધા પછી આપણે શું લેવું પડે બીજું? બોલો બોલો, જોરમાં જોરમાં બોલો. કેટલાએ મોબાઈલ લીધેલા છે? મોબાઈલ વાળા હાથ ઊંચા કરો જોઈએ. તો મોબાઈલ એમ જ બોલે છે કે સિમ કાર્ડ જોઈએ. તો જોરમાં બોલો ને, તેમાં શું લઈએ છે પછી? મોબાઈલમાં શું જોઈએ? સિમ કાર્ડ. હવે મોબાઈલ સિમ કાર્ડ મોબાઈલમાં નાખ્યો પછી આ બંનેને શું જોઈએ પાછું? નેટવર્ક એટલે ટાવર. બોલો ટાવર. અરે બોલો ટાવર. અને ટાવર આવી ગયો, મોબાઈલ આવી ગયો અને પછીથી ખરેખર વાલાઓ એમાં સિમ કાર્ડ નાખી દો. હવે ચોથી બાબત શું જોઈએ? બોલો રિચાર્જ. બોલો રિચાર્જ. શું? અને પછીથી પાંચમી બાબત શું જોઈએ? બેલેન્સ. શું? રિચાર્જ. શું? બોલો રે. બેલેન્સ વગર બોલે? કંપની વાળા જ બધું બેલેન્સ નાખી દેતા છે કે બેલેન્સ. બોલો બેલેન્સ. હાલેલુયા. હાલેલુયા. એમાં ઘણી બધી હોય છે. એ જ રીતે આપણે એક જીવનના પરમેશ્વરના એક મોબાઈલ સમાન છે અને એની અંદર જે આત્મા મૂકવા માંગે છે એ ટાવર જેવો છે. હાલેલુયા. હવે સ્વર્ગ પૃથ્વી સુધીનો કોન્ટેક્ટ કરવા માટેનો ટાવર છે. શું છે? ટાવર. ટાવર. બોલો ટાવર. અને ભક્તિ, પ્રાર્થના, આત્મકશ એ છે તો પાવર લાવે છે, એટલે ચાર્જિંગ. શું? અરે બોલો. અરે બોલો. અને વચનો નાખવામાં આવે છે, બેલેન્સ છે. આ શું છે તમારું? બેલેન્સ. કેમ કે ખરેખર દાઉદ ભક્ત કહે છે, તારા વચનો મેં સાંભળ્યા, મારા હૃદયમાં રાખી મૂક્યા. એ સારું રાખી મૂક્યા કે હું તારી વિરુદ્ધ પાપ નહીં કરું. તારી વિરુદ્ધ પાપ નહીં કરું. આટલું બધું જ્યારે આ એકત્ર કરીને જીવીશું તો ઘણું બધી બાબતો થશે. ત્યારે ખરેખર મંદિરમાં દેવનો આત્મા વસશે. એ સ્વર્ગ પૃથ્વી સાથેનું નિયંત્રણ હશે. સ્વર્ગ અને પૃથ્વી સાથે નિયંત્રણ હશે. યોહાન 16મો અધ્યાય અને તેની ખરેખર વાલાઓ જોઈ શકો છો. યોહાન 16મો અધ્યાય એની 13 કલમ જ્યારે વાંચો તો ત્યાં લખેલું છે. વાંચીએ. તો પણ જે સત્યનો આત્મા, કયો? સત્યનો આત્મા તે જ્યારે આવશે ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે. એ આત્મા ખામાં ચલાવશે? સત્યમાં. હે? સર્વ સત્યની પણ સર્વ બાબતોમાં સત્યમાં. બીજું એમ તેમ નહીં, સત્યમાં જ ચલાવશે, દોરવણી આપશે. પછી કેમ કે તે પોતાના તરફથી બોલશે નહીં. આ આત્મા પોતાના તરફથી બોલશે નહીં, પણ જે કંઈ તે સાંભળશે, જે કંઈ પરમેશ્વર તરફથી સાંભળશે. કેમ કે દેવ આત્મામાં છે. દેવ આત્મા છે અને દેવ આત્મા પરમેશ્વર બોલશે. ત્યારે આપણામાં મૂકેલો જે આત્મા છે સત્યનો, એ દેવનો આત્મામાં આત્માની વાણી સાંભળશે. હા. પછી
તે જ તે બોલશે અને તે કોને કઈ બતાવશે? જે દેવનું મંદિર જીવન સમર્પણ કરીને પવિત્ર જીવે છે એને વાત કરશે. એ આત્મા એને વાત કરશે, આત્મામાં વાત કરશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. યોહાન પ્રકટીકરણનો પુસ્તક તેનો હાથે જોઈ શકો છો કે 1લો અધ્યાય અને એની 9 કલમ લગભગ જોશો તો ત્યાં કહે છે, પ્રભુના દહાડાઓમાં હું આત્મામાં હતો. આમેન. અને જ્યારે આત્મામાં હતો ત્યારે દેવની વાણી આવવા લાગી. આમેન. મારી આંખો ખોલવામાં આવી. વાંચો, કઈ કલમ છે? હે 1લો અધ્યાય 10 કલમ. હા, વાંચો. પ્રભુને દહાડે હું આત્મામાં હતો. હા, પ્રભુના દહાડે હું આત્મામાં હતો. હા. ત્યારે મેં મારી પાછળ રણશિંગડાના અવાજ જેવી મોટી વાણી સાંભળી. આત્મામાં હતો એટલે સાંભળેલી. બાકી તો આખું બાઇબલ વાંચી બતાવ, પણ એ લોકોને કઈ આ દેવનું વચન છે હું સમજાશે? આત્મામાં હશે તો. હાલેલુયા. આ યોહાન દેવનો અવાજ કેવી રીતે સાંભળતો હતો? આત્મામાં રહેતો હતો. કેમ કે દેવ આત્મા છે. યોહાન હાથે 4:24 પ્રમાણે દેવ આત્મા છે એટલે આત્મામાં અવાજ આવતો હતો. ત્યારે પૃથ્વી પર શરીરની દુનિયાની અંદર જીવતા લોકો હતા એવો આત્મામાં રહેતા હતા. પ્રબોધકો આત્મામાં રહેતા હતા. અને પરમેશ્વર દર્શન બતાવતો એ બી આત્મામાં દર્શન દેખાતું હતું. પરમેશ્વર સ્વપ્ન બતાવતો હતો એ બી આત્મામાં દેખાતું હતું. પરમેશ્વરનું વચન આવતું હતું એ આત્મામાં રહેતા હતા એટલે વચન આવતું હતું. પરમેશ્વરનું વચન આત્મામાં સાંભળતા હતા એ લોકો સાંભળનારા જીવન બદલાઈ જતું હતું. ઓહો, નિનવે નગરના લોકોએ એક સંદેશ સાંભળ્યો, 1,20,000 બદલાણ થઈ ગયું. આજે જયેશભાઈ આપણે ત્યાં 100-150 માણસો આખું વર્ષ શીખવીએ તો બી જેટલું બદલાણ જોઈએ દેખાય કે હે દેખાજો કા માનતા હા कहा कोड़ेक साला इचार्य है वा कहीं कहा जो नहीं माना तीसा कोड़ेक साला इचार्य है नहीं हाथ वर करा तो तुम ही तीसा तो काय सकशे. હવે વિચારો આ પ્રભુના દહાડાઓમાં યોહાન આત્મામાં હતો અને એક વાણી મેં સાંભળી કે પ્રભુના દહાડે હું આત્મામાં હતો ત્યારે મેં મારી પાસે રણશિંગડાના અવાજ જેવી મોટી વાણી સાંભળી. તે કહેતી હતી કે તું જે જુએ છે તે પુસ્તકમાં લખ. તું જોતો છે તે તું પુસ્તકમાં લખ. જોતો છે તે તું હવે યોહાને સ્વર્ગ જોયું, યોહાને દૂતો જોયા, યોહાને હાથે મરેલામાંથી જીવતો થયેલા ઈસુને જોયા. હા, યોહાને એના પગના તળિયાથી તો માથાની ટાળકી સુધી ઈસુના અલગ અલગ અંગો જોયા. હાલેલુયા, હાલેલુયા. યોહાને હાથે સ્વર્ગનું કેવું બાંધકામ છે તે જોયું. યોહાને સ્વર્ગ કેટલું મોટું છે તેનું માપ માપીને બતાવેલું તે જોયું. હા, યોહાને રસ્તા સોનાના જ બતાવવામાં આવ્યા. હાથે ત્યાં હાથે જોઈ શકો છો કે એના દરવાજા એને બતાવવામાં આવ્યા. એને ખરેખર ઘણી બાબતો આત્મામાં બતાવવામાં આવી અને જોઈ શકે છે કે ખરેખર આ આગમન વિશે બતાવવામાં આવ્યું. ઘણું બધું જોઈ શકે છે. આખું પ્રકટીકરણ જોઈએ છે. એમાંનું આપણી પાસે એવા વ્યક્તિ આપણે ભક્તિ કરતા કરતા બની જઈએ કે યોહાન જેવી સાક્ષી મારી પાસે રહે. જોરદાર તાળી પાડીએ. યોહાન જેવી મારી પાસે સાક્ષી રહે, દર્શનની સાક્ષી રહે, વાણીની સાક્ષી રહે, પરમેશ્વરના સ્પષ્ટતાની આત્મામાં કંઈક ને કંઈક અનુભવની સાક્ષી હોવી જોઈએ. હાલેલુયા. દીકરા આનંદ આપણે 12 મહિના નીકળી જાય, 365 નીકળી જાય, દિવસ નીકળી જાય, ન દર્શન, ન વાણી, ન સપન, ન આત્મા, તો શું ભક્તિ કહેવાય કે? હા બોલો રે, અરે બોલો. એટલા માટે આ તે દાઉદ ભક્ત ગીત શાસ્ત્ર લખતા કહે છે યહોવાને તથા તેના સામર્થ્યને શોધો, દેવને તથા તેના સામર્થ્યને શોધો. આ દિવસોની અંદર દેવે કહ્યું, હા તે યોહાનના નિસ્વાર્તા 16:7-8 વચનમાં કહે છે મારું જવું તમને લાભ થશે. એ માટે લાભ થશે કે હું મારા પપ્પા પિતા પાસે જઈશ ત્યારે બીજો સંબોધક તમારી પાસે મોકલી આપીશ. એ સંબોધક મારું સાંભળશે, પિતાનું જે કંઈ યોજના છે, પિતો જે આયોજન કરશે, જે બાબતો થવાની છે એ બાબતો તે પવિત્ર આત્મા પિતા હાથે ખરેખર પવિત્ર આત્માને પિતા જાણ કરશે અને એ આત્મા તમારા આત્મા સાથે વાત કરશે. ઓહો, ત્યારે આપણે ચતુર બનીને નિષ્કલંક જીવીશું. હાલેલુયા. આત્મામાં. આમેન. તો આપણો સંબંધ દેવ સાથે છે એવું લાગશે, બાકી તો નથી. હાલેલુયા. નથી આપણી પાસે દર્શન,
નથી આપણી પાસે સપન, નથી આપણી પાસે વાણી, નથી આપણી પાસે વચન, ન આપણી પાસે મુલાકાતનો વાતચીતનો કંઈક અનુભવ, તો આપણી યાત્રા એકલા જ યાત્રા કરેલા છે એ બરાબર છે. પરંતુ ઇમાનુએલનો અર્થ દેવ આપણી સાથે છે બોલીને નથી થતું. આપણી સાથે દેવ છે તો ભય રાખીને જીવીશું એ બતાવી દઈએ, આજ્ઞા પાડીને જીવીએ એ બતાવી દઈએ, પાપનો ત્યાગ કરીને જે જીવીએ એ બતાવી દઈએ. હાલેલુયા, હો હાલેલુયા. કેટલા જણા ખુશ છો? એટલા માટે નવા વર્ષની અંદર આટલા બધો મોટો ખર્ચ કરીને તમને બોલાવવાની ભેગા કરવાની એક એ જ હેતુ છે કે તમારા આત્મા બચી જાય. આમેન. આ બધા લોકો એટલા માટે ખર્ચ કરે છે કે આપણને બચાવવા માટેનો એ લોકો ખર્ચ કરેલા છે. એવું નથી, બીજું કોઈ હેતુ નહીં મળે. હાલેલુયા, કે આ બધો મોટો ખર્ચ. આમેન. કેટલાની વ્યવસ્થા સારી લાગે છે? ઓછો ખર્ચ કર્યો છે કે બહુ જ છે? હે, હજુ તો પસાડી છે. પસાડી તો આટલા મોટા તપેલા ભરેલા છે અને આ બધા તપેલા આપણે ખાલી કરવાના છે. આપણે બધાએ ભેગા થઈને શું કરવાનું છે? એકબીજાના હાથ પકડોને કહો ખાલી કર્યા વગર જવાનું નહીં. આટલો મોટો ખર્ચ એના માટે કર્યો છે કે તમારું શરીર પણ નબળું નહીં પડવું જોઈએ અને તમારો આત્મા બી નબળો નહીં પડવો જોઈએ. એટલા માટે મેસેજ આપી રહેલા છે. હા, હો હાલેલુયા. ખુશ છો? ખુશ છો? આ જીવનનો જે આત્મા છે એ આત્મા આ તે જે દેવનું મંદિર છે એનામાં દેવનો આત્મા મૂકેલો છે, પવિત્ર સત્યનો આત્મા. એ આત્મા દેવની માહિતી આ માણસ એટલે કે તેના ઈશ્વર ભક્તને પૂરી પાડશે. હાલેલુયા. તો આપણો અનુભવનો પ્રવાસ થશે. કેવો? બોલો જોરમાં. જ્યારે અબ્રાહમને વચનનો કનાન દેશ તરફ જવાને માટે કીધું, અબ્રાહમ પોતાની પત્નીને લઈને ચાલી નીકળ્યો. જતાં જતાં કનાન દેશમાં જતાં જતાં કેટલા દર્શન પ્રાપ્ત થયા એને. કેટલી વાર દેવે તેની સાથે વાત કરી. હાલેલુયા. કેટલી વાર દેવની સાથે મુલાકાત થઈ અને જ્યાં 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 હાથે એના જીવનની અંદર શંકા આવી જતી ત્યાં ત્યાં દેવ ઓર વચન આપીને પાછી વાત કરીને ઓર બળ આપતો ને આગળ વધારતો હતો. એને એમ જ કહેતો હતો કે મેં વચન આપેલું, વચનનો સમય હજુ આવ્યો નથી. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આપણે પણ આપણે પધણી ધણિયાણી જ્યારે દેવની સાથે નીકળી ચૂકેલા છે તો 2024માં આવા અનુભવ, દર્શન, સ્વપ્ન, આત્માનો સાથેનો અનુભવ આપણે કરીને જીવીએ, આગળ વધીએ. મેં તમને કહેવા માંગુ છું કે દેવનો આત્મા વારંવાર સતત વાત કરી રહેલો છે. હાલેલુયા. સાંભળી રહ્યા છો? હા. આજે બી આ તે બપોર બાદ જ્યારે દેવના આત્માએ ઘરે બેઠેલો તો આ તે હિંચકા પર થોડો આરામ કરું ત્યારે દેવના આત્માએ કીધું ઉઠ અને એક મેસેજ તૈયાર કર. હાલેલુયા. અને એ મેસેજ જે તૈયાર કર્યો છે એ મેસેજ અહીંયા નથી બોલ્યો, હજુ ઘણી સભાઓ છે. હાલેલુયા, હાલેલુયા. એ બી ઓલૌકિક મેસેજ છે. તમે સાંભળો, આપણું કલ્યાણ થાય એવો મેસેજ છે. હાલેલુયા. યેસુ મસીહ કી સતત પવિત્ર આત્મા મારા આત્મા સાથે વાત કરે એવી ઈચ્છા અને જિજ્ઞાસાની સાથે યાત્રા કરેલો છું. એના માટે મહેનત કરેલો છું. એના માટે ઘરના સાથે ઝઘડો કરવાનું બંધ કરી દઉં. એના માટે ખટપટમાં ઉતરવા માંગતો નથી. એના માટે ખોટું ચલાવવા માંગતો નથી. એટલા માટે તમને મને ભયમાં ચલાવવા પરમેશ્વરની ઈચ્છા છે. ભયમાં ચલાવવા માંગે છે કે જેથી કરી ના મારો નાશ ના થાય ના તમારો નાશ થાય. હાલેલુયા. આપણે સ્થાનિક મંડળના દરેક સદસ્ય આપણો પરિવાર બચી જાય. કેટલાની ઈચ્છા છે? બધા બચી જાય. હા, બચવા માટે કોઈ બચાવશે નહીં. આપણે આજ્ઞા પાલન યા વિશ્વાસુ પણ દેવનો ભય જ બચાવશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. બોલો બોલો યેસુ મસીહ કી. આમેન. યશાયા 43 અધ્યાય 26 કલમમાં લખે છે, આવો આપણે વાત કરીએ અને તું તારી હકીકત કહે અને મેં જે જોયું છે હું તને સંભળાવીશ. હાલેલુયા. એ માટે હું મને દેખાય છે તે તને કહીશ કે કદાચ તને નહીં સમજ પડે તો મને તો દેખાય નહીં. હાલેલુયા, હાલેલુયા. વાંચો વાંચો વાંચો. મને યાદ દેવડાવો. આપણે પરસ્પર વિવાદ કરીએ. રૂબરૂ સામે સામ બેસીને વાતચીત કરીએ. દેવ આપણી સાથે વાત કરવા માંગે છે. જ્યારે સમરૂની અને ઈસુની મુલાકાત થઈ યાકૂબના કુવા પર, આ તે સામે સામ વાત કરવા લાગ્યા પણ એ ઓળખતી નહીં હતી, એ જાણતી નહીં હતી. એટલા માટે યેસુએ એક બાબત કહી સંભળાવી, તું તારા ધણીને જા બોલાવી લાવ. એમ બી માનતી નથી એટલે ચમકાઈ ગઈ. હાલેલુયા. અને ત્યાર પછી ત્યાંથી દોડી શેખર ગામમાં જઈને કહ્યું, યોહાન 4:29 આવો અને જુઓ મેં જેટલું કર્યું છે તેટલું કહી બતાવવા વાળો આ જગા પર આવી ગયેલો છે. મેં જેટલું કર્યું તેટલું કહી બતાવે છે. શું દેવનો આત્મા આપણની સાથે વાત કરતો નથી? હે, શું ખોટું કરીએ ત્યાં રોકતો નથી? હે, શું ગુચ્છો આવે ત્યાં પવિત્ર આત્મા રોકશે નહીં? નહીં રોકે. હે, કોઈ બોલે જ નહીં. હું અને મારી પત્ની જ્યારે ઝઘડા કરવાની તૈયારીમાં તો મારો દીકરો મારી સાથે રહે તો રોકશે કે હા ચાલુ કરવામાં વિડીયો ઉતારે છે? સંગીલ શું કરશે? અરે બોલો.
એ પપ્પા આવું નહીં કરવાનું. હાલેલુયા. પપ્પા આવું. મમ્મી ચૂપ રહે ને એમ. એકાદને ચૂપ રહેશે રાખશે, એકાદને કહેશે આવું શું કામ કરો છો એમ કરશે. કહેશે તો ખરો કે નહીં? કહેશે કે નહીં? આમેન. કેટલાને આનંદ છે કે આજ રાત્રિ પ્રભુ ઈસુને લઈને ચાલીએ. કેટલાની ઈચ્છા છે કે પરમેશ્વરની પાસે આપણે ક્ષમા માંગીએ. હાલેલુયા. પરમેશ્વરનું વચન આજે રાત્રિ શુદ્ધ કરીને 8મા દિવસની રાત્રિ જ્યારે મેં વિચાર્યું કે હું સંદેશ બદલું, પરંતુ ફરી કીધું કે 8મી તારીખનું આજ વચન તારે આપવાનું પહેલા મહિનાની. હાલેલુયા. 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 આપણા જીવનોને પરમેશ્વર આગળ લઈ જઈએ. આંખોને બંધ કરીએ અને જો માફી માગવાની ઈચ્છા થાય તો ખરેખર આજે રાત્રિ એક મોકો છે. હા, તે ચોર જેવો ચોર, હા તે એને ફાંસીની સજા લાગી જવાની છે, પણ કંઈક એને ભૂલ દેખાઈ, એને માફી માંગે છે, ક્ષમા માંગે છે અને એક રિક્વેસ્ટ કરે છે ઈસુ આગળ કે પ્રભુ, હા ગુરુજી, મુરબ્બી, ઓ મારા પિતા, મને માફ કરે અને મારા આત્માને પારાદેશમાં લેજે. ઓ વહાલાઓ જોઈ શકે છે, દાઉદ કહે છે, ઓ મેં મૂર્ખાઈ કરી છે, મેં ખોટું કર્યું છે, મને તે આવું કરવાનું ના પાડેલી તે મેં કરી નાખ્યું છે. ઓ મેં ઉરિયાહીની હિતીની પત્ની બાતશેબાને હાથે ખોટા લફડા મેં કરેલા છે. મારે આવું નહીં કરવું જોઈએ. પર સ્ત્રી સાથે હાથે મારે આવા સંબંધ નહીં બાંધવા જોઈએ. ઓ વહાલાઓ જોઈ શકો છો, હાથે સમરૂનને ઈસુ સાથે મુલાકાત થઈ ગઈ. ત્યારે એણે કીધું હવે પછી તો મને છઠ્ઠા પુરુષ સાથે મારા લફડા ચાલે છે, પણ હવે પછી મારે આ સંબંધ તોડી નાખવા પડશે. ઓ બહેનો, અત્યારે રજા આપવાનો છું. તમારી જગા પર બેસો, તમારી જગા પર બેસો. થોડી જ વારમાં તમને હું રજા આપવા માંગુ છું. હાલેલુયા. જીસસ ધન્યવાદ ઈશુ. ભાઈઓ આંખો બંધ રાખી. આ તે ખરેખર સમરૂની વિચાર કરી લે છે કે આ પાપ મને મારી નંખાવશે, પાપ મને ઇજ્જત અને બેઇજ્જત કરી નંખાવશે. મારાથી પાપ થઈ ગયું, પરંતુ હવે પછી મારે પાપોની માફી માગીને હવે પછી મારે નિષ્કલંક થતું જવાનું છે. હું આંસુ પાડીને પ્રભુને પુકારીશ. હું મારું જીવન હૃદય ખોલીને પ્રભુને આદર કરીશ. પિતાની પાસે જવાનો સમય છે. એ ત્યાંથી ઉઠે છે, એ ત્યાંથી ઉઠે છે અને બાપાની પાસે જાય છે, પિતાની પાસે જાય છે. પિતા સામેથી દોડી રહ્યો છે. ઓ હાલેલુયા. ઓ દેવતા પિતા પુત્ર પરમાત્માના ચારી પાર રહ્યો. સ્વર્ગમાં થઈ ગયો છે. લાખે દેવદૂતોમાં થઈ ગયો છે. પાપના બંધનો તોડવામાં આવી રહ્યા છે. પાપના બંધનો નિચાર તોડવામાં આવી રહી છે. જાળ તૂટી રહી છે, જાળ તૂટી રહી છે. અન્ય ભાષામાં બોલે 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 બોલે. આ જાળ તૂટી રહી છે. પાપના ખાતામાંથી એ લોકોને છોડાવો. પાપની જાળને તોડો, પાપની જાળને તોડો. મોતના બંધનમાંથી મુક્ત થઈ ગયેલા છે લોકો. ઘણા દીકરા દીકરી ઉભા થઈ ગયેલા છે. ઘણા દીકરા દીકરી આજ રાત્રિ સુધારો તરફ લઈ રહ્યા છે. દેવ તરફ વળી રહ્યા છે. ઉભા રહો, એક પણ બેસતા નહીં. ઉભા રહો, એક પણ બેસતા નહીં. ભાઈઓ, જોવાનો સમય નહીં. પોતાનું જીવન જુઓ, પોતાના જીવન ક્રમ જુઓ, પોતાના પરિવારમાં જુઓ, પોતાના ઘરમાં જુઓ. ત્યાં લખવામાં આવ્યું છે માર્ક બીજા અધ્યાયમાં, જે ઘરમાં ઈસુ હતો એ ઘર લોકોથી જયેશભાઈ ભરાઈ ગયું. એ ઘરમાં શ્રાપ દૂર થઈ ગયા. એ ઘરમાં લોકો સાજા થવા લાગ્યા. તાળી પાડીએ. લોકોને ખબર લાગી એ ઘરમાં ઈસુ છે. હું ક્યાં જઈ મને સાજા પડવું મળશે. એ ઘરમાં છુટકારાની સેવા ચાલુ થઈ ગયેલી હતી. લોકોને છુટકારો મળતો હતો. એ ઘરની અંદર માફી મળી રહી હતી. માફી માફી માંગવા માટે ઈસુ પાસે આવવા લાગ્યા. એ ઘર ભરાઈ ગયું. ઘર ભરાઈ ગયું. જો ઈસુ આવી જશે તો તમે આત્માથી ભરાઈ જશે. જો ઈસુ આવી જશે તમે સામર્થ્યથી ભરાઈ જશો. જો ઈસુ આવી જશે તમે ભક્તિમાંથી ભરાઈ જશો. જો ઈસુ આવી જશે તમારા ચોક ભરાઈ જશે. ઓ ઈસુ આવી જશે તમારી સેવાઓ વધી જશે. ઈસુ આવી જશે તમારી સેવામાં મોટા ચમત્કારો થશે. ઈસુ હાલેલુયા. ઈસુ તમારા લઈને લોકોને સાજા કરશે. ઈસુ તમારા લઈને પાપીઓને બચાવશે, છોડાવશે. ઈસુ તમારા લઈને લોકોને આશીર્વાદ આપશે. આંખો બંધ રાખો, આંખો બંધ રાખો. ત્યાગ કરો. નકામી બાબતો ફેંકો, ફેંકો, ફેંકો. કામ વગરની બાબતો ફેંકો.
બેઠેલામાં યુદ્ધ થઈ ગયેલું છે. હું ઉઠીશ તો કોઈ મને જોઈ લેશે, પણ ઉઠો બેટા, દીકરા ઉઠો, દીકરીઓ ઉઠો. શાબાશ દીકરા, તું યુદ્ધ પર જીતી ગયો છે. શાબાશ શાબાશ શાબાશ. જે બેસી રહ્યા છે તેઓ આ તે યુદ્ધમાં છે. આ તૂટી રહ્યા છે બંધનો. અન્ય ભાષામાં બોલો 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 બોલો. આ તૂટી રહ્યા છે, જાળો તૂટી રહી છે. કેટલાકને બાંધી રાખેલા છે, કેટલાક હમણાં ઉઠી ગયેલા છે, કેટલાક હમણાં ઉઠી ગયેલા છે. હો છટ! છટ! આ કરાવનારી આત્મા, દુષ્ટ આત્મા, સત્ય આત્મા, ભૂતોની આત્મા, પ્રતિકારના વિચાર લાવનારા આત્મા છોડી દે. એ આત્માના મથે બરાબર એ લજ્જામાંથી સત્યમાંથી તો બોલો 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 બંધોની સુરાના હોવા આખી રાતની શ્વાસને શ્વાસ રાખવામાં આવે. આખી રાતની શ્વાસને શ્વાસના બંધોનાથી મુક્ત કરે. ઓ બેટી ને બેટી ને બેટી ને ઉભારો ઉભારો. આત્મિક યુદ્ધ ચાલુ છે, આત્મિક યુદ્ધ ચાલુ છે. તમને બચાવવા માટે અઠવાડિયા સુધી લોકોએ એક જ ટાઈમ ખાધું છે. કેટલાક લોકોએ અન્ન પાણી નથી પીધું હજુ સુધી. રીખાતા નામા સંતા રીબા મા બાબા હાલેલુયા. માત્ર આટલો મોટો ખર્ચ કરીને તમને એમને માં જવા દેવા માંગતા નથી, પણ આજે રાત્રિ તમારા બચાવ થઈ જાય. હજુ ઉઠી રહ્યા છે. તમારી પ્રાર્થના લાગુ પડી ગયેલી છે. સેવકો પ્રાર્થના કરો, સેવકો પ્રાર્થના કરો. હે મારા દેવના સેવકો, વેદીના સેવકો, આશીષ પ્રાર્થના કરો. આપણને બચાવવા માટે અભિષેક કર્યા છે, આપણને ભલું થાય એના માટે અભિષેક કર્યા છે. વિખતનામાં શાનદારાબા રીબાબા બાબા રીયાના રેખલી આખનામાં શેરે દે દિયા ખનામાં શાનદારાબા બાબા. પાપના શ્રાપના દુષ્ટના શેતાનના બંધનો અને દરેક પ્રકારની ચાળ અને જંજાળ ઓ ફાંદામાંથી મુક્ત થઈ જા. જુવાન દીકરા દીકરીઓ, પરણેલા ભાઈ બહેનો આઝાદ થાઓ આજ રાત્રિની અંદર. આ તમે ચૂપચાપ બેસીને શરમમાં નહીં રહો, શરમમાં નહીં રહો. નહીં તો નિર્ગમન 32 ને 23 માં લખવામાં આવ્યું છે, આવનાર દિવસોમાં તમારો બાપ તમને પકડી પાડવા જઈ રહ્યો છે. ઓ જ્યારે તમારો બાપ તમને પકડી પાડશે, આખા સમાજમાં તમારું મોઢું બતાવવાને માટે તમે જગાની હશે. રીબા 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 શાબા લામા શેરે વેદિયા ખના. ઓ દેવળમાં જનારા દીકરા દીકરીઓ, ચર્ચમાં જનારા દીકરા દીકરીઓ, ઓ ચર્ચમાં જનારા હાથે પતિ પત્નીઓ, ચર્ચમાં જનારા ખરેખર વિધવાઓ અનાથો, ઓ ચર્ચમાં જનારા બહેનો, ઉઠો ઉઠો ઉઠો. પ્રભુ તમારી રાહ જોઈ રહેલો છે, પ્રભુ તમારી રાહ જોઈ રહેલો છે. બાકીના બેઠેલા હાથ ઊંચા કરીને પ્રાર્થના કરતા રહો. તમારી પ્રાર્થનાના લીધે કઈ કેટલા લોકો બચાવ થઈ ગયેલો છે, બચાવ થઈ ગયેલો છે. તમારી પ્રાર્થનાના લીધે બાંધેલા બંધનો તોડવામાં આવી રહેલા છે. તમારી પ્રાર્થનાના લીધે લોકોને પશ્ચાતાપ થઈ રહેલો છે. તમારા પ્રાર્થનાના લીધે દુષ્ટ આત્મા પાપ કરાવનારા હાથમાં તેઓને છોડી રહ્યા છે. ઓ પાપ કરાવનારા હાથમાં લોકોને છોડી રહેલા છે. આ સભામાં વધુ ઉઠી રહેલા છે. તાળી પાડતા રહીએ. ઈશુના નામમાં છુટકારા, ઈશુના નામમાં આઝાદી. પાપ કરવાના વિચારોને હાથ રાખો, હાથ રાખો. પાપ કરાવવાના વિચાર લાવનારા આત્માને હાથ રાખો. આંખોને બંધ રાખી